ગુડ મોર્નિંગ એવરીવન. ચલો આપણે નવું ચેપ્ટર આજે સ્ટાર્ટ કરવાના, જેનું નામ છે ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન નામના ચેપ્ટર ગુજરાતીમાં જેને આપણે કહેતા ઘસારો. કઈ મિલકત ઉપર ઘસારો ગણ? તો કે બેલેન્સ શીટની અંદર એસેટ સાઇડ આપણે જે ફિક્સ એસેટનું નામ લખતા અને એક નામ લખતા કરંટ એસેટ, ચાલુ મિલકત, તો ઘસારો હંમેશા ફિક્સ એસેટ ઉપર ગણે. પછી ફિક્સ એસેટની અંદર બે નામ આપતા, ફિક્સ એસેટની અંદર બે નામ આવતા. કરંટ એસેટ ઉપર કોઈ ડેપ્રિસિએશન ગણાશે નહીં. શું કામ? તો એની ડેફિનેશન હમણાં જોશો એટલે આઈડિયા આવશે. તો ઓલવેઝ કઈ એસેટ ઉપર ગણાય? ફિક્સ એસેટ. ફિક્સમાં પાછી બે એસેટ આવે, દ્રશ્ય અને અદ્રશ્ય. અદ્રશ્યને કહેવાય ઇન્ટેન્જિબલ એસેટ અને દ્રશ્યને કહેવાય ટેન્જિબલ. તો ટેન્જિબલ એસેટ ઉપર ડેપ્રિસિએશન ગણાય, બંને ઉપર ગણાય, પણ બંનેના નામ અલગ અલગ છે. કયા કયા નામ છે એ જોશું આપણે. ટેન્જિબલ એસેટ ઉપર જે મિલકત ઘસારો ગણશું, ઘસારાને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએશન. પણ ઘસારો એટલે હું પહેલા તો મિલકત વાપરવાથી અથવા સમય પસાર થવાથી એના મૂલ્યમાં જે ઘટાડો થાય, આ મૂલ્યમાં જે ઘટાડો કીધો એને ઇંગ્લિશમાં ડેપ્રિસિએશન કહેવાય. સમજાવવા માટે, માની લો ટીવી ખરીદ્યો, આવ્યું 2 લાખનું, 1 વર્ષ સુધી માની લો મિલકત વાપરો અથવા એમને પડ્યું રહેવા દો, તો પણ જેમ જેમ સમય પસાર થાય તો આનું મૂલ્ય 1-2 લાખની બદલે 1 વર્ષ પછી માની લો 1,70,000 થઈ ગયા. તો આઈધર વાપરો અથવા સમય પસાર, તો 2 લાખનું મૂલ્ય કેટલું થઈ ગયું? 1,70,000. કેટલું મૂલ્ય ઘટ્યું? આજે મૂલ્ય એટલે અમાઉન્ટ. તો આ જે ઘટાડાની રકમ છે ને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએશન. તો પહેલા ખબર પડી ડેપ્રિસિએશન એટલે હું મિલકત વાપરવાથી, યુઝ કરવાથી એની વેલ્યુમાં જે ઘટાડો થાય અથવા સમય પસાર થવાના કારણે એના જે મૂલ્યમાં ઘટાડો થાય, આ મૂલ્ય એટલે અમાઉન્ટ, અને ઘટાડાને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએશન. પહેલું ક્લિયર? ચલો નેક્સ્ટ. તો ઇન્ટેન્જિબલ એસેટની જે વેલ્યુ છે એના મૂલ્યમાં જે ઘટાડો થાય એને ઘટાડાને ઇંગ્લિશમાં ડેપ્રિસિએશન ન બોલાય, ઇન્ટેન્જિબલ માટે મેં આ બોલાય અમોર્ટાઇઝેશન. શું બોલવામાં આવે? અમોર્ટાઇઝ. ગુજરાતીમાં તમે એને કહેતા માંડી વાળો, પાઘડી ઘસી નાખી એવું કહેતા, તો માંડી વાળે. આ માંડી કારણ કે અદ્રશ્ય મિલકતના મૂલ્યમાં ઘટાડા માટે શબ્દ વાપરશું ડેપ્રિસિએશન, અમોર્ટાઇઝેશન. અને ટેન્જિબલ એસેટના મૂલ્યમાં ઘટાડા માટે શબ્દ વાપરશું ડેપ્રિસિએશન. તો પહેલા એટલું ખબર પડી. ચલો તો જરા ચેક કરી લો. પહેલું તમને એવું લખ્યું હશે કેટલા પ્રકારની મિલકત આવે, આવો શબ્દ લખેલો હશે, દેખાય છે? ઓકે. ત્યારબાદ એમાં લખ્યું છે ફિક્સ એસેટ અને કરંટ એસેટ. ફિક્સ એસેટ ઉપર ડેપ્રિસિએશન નથી ગણાયું. સર મને તો દેખાતું નથી, તો એ દેખાડી દે. ચલો ના તો સર આવા બીજા 2 શબ્દ લખ્યા, ચલો આને હટાવી. હા બોલો. નહીં, રાઇટ ઓફ નો છે, અમોર્ટાઇઝેશન વાપરવાનું પડશે. રાઇટ ઓફ નો મતલબ માંડી વાળે, તો ગમે એ માંડી વાળી શકાય. જેમ કે ખાલખાદ માંડી વાળો, તો એ બધા માટે કોમન શબ્દ. આ તો લોકોને ખબર પડે. અમોર્ટાઇઝેશન બોલો, લોકોને તરત જ ખબર પડી જાય કે અદ્રશ્ય મિલકતના વેલ્યુ માટે આ શબ્દ આવ્યો. ડેપ્રિસિએશન બોલો બધાને ખબર પડી જાય ઓટોમેટિક કે ટેન્જિબલ એસેટના મૂલ્યમાં ઘટાડા માટે વાપરે. પણ રાઇટ ઓફ બોલો તો એ તો આમાંય બોલી શકે.
કે મશીનની વેલ્યુ માંડીવાળો, તો માંડીવાળો તો બધા માટે શબ્દ, રાઇટ ઓફ. પણ અમોર્ટાઇઝેશન બોલ્યો એટલે ખાસ ઘસારા માટે વપરાવાનો શબ્દ. ચલો, તો પહેલા ખબર પડી કોના માટે કયો શબ્દ વપરાય. તો હંમેશા કોના ઉપર ઘસારો ગણાય? પહેલા ફિક્સ એસેટ. ફિક્સ એસેટમાં કેવી એસેટ હોઈ શકે? ટેન્જિબલ અને ઇનટેન્જિબલ. તો પહેલા આપણે આની વાત કરીએ, આને પછી વાત કરીશું. પહેલા આને લઈએ. પણ બધી જ ટેન્જિબલ એસેટ ઉપર ઘસારો ન લાગે. જેમ કે નામ આપો ને ટેન્જિબલ એસેટના નામ, 2-4 નામ લખ્યું આપણે. તો લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, કાર, આવું બધું બોલીએ છીએ ને આપણે. ઓકે, તો બધી ટેન્જિબલ એસેટ જ છે, ફિક્સ એસેટ જ છે. પહેલા તો કીધું આ ઓલો જમીન ઉપર કોઈ દી ઘસારો ગણ્યો તો એ તો દ્રશ્ય છે, પાછી ફિક્સ એસેટ છે. તો પણ સર પેલા મને એ ન ખબર પડે આ ફિક્સ એસેટ એટલે શું, તો મને ક્યાંક દશો છે. ફિક્સ એસેટ એટલે શું? પહેલા કાયમી મિલકત એટલે શું? પણ કાયમી મિલકત એટલે આપણે આ શીખી ગયા, રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર. એવો ખર્ચો જેનો બેનિફિટ કેવો મળે? મોર ધેન 1 year. તો આ બધી એસેટ છે, આ બધી એસેટ નો મને બેનિફિટ કેવો મળે છે? મોર ધેન 1 year. 1 year નો બોલવું હોય તો 12 month, 12 મહિના કરતા જેનો બેનિફિટ વધારે મળે આને કેવી એસેટ કહેવાય? ફિક્સ એસેટ. તો કીધું પહેલા ફિક્સ એસેટ ઉપર ઘસારો લાગે, અને ફિક્સમાં કોની વાત કરું છું? પહેલા ટેન્જિબલ. પાછું એ કીધું, ચોખવટ કરી કે ભાઈ બધી ફિક્સ એસેટમાં બધી ટેન્જિબલ ઉપર નહીં લાગે. એમાં ડેફિનેશન આપી કે એવી મિલકત ગોતો જે ઘસારા પાત્ર છે, એટલે કે જે મિલકત ઉપર ઘસારો ગણી શકાય. આ ઘસારા પાત્ર નહોતી એટલે આને ઘસારો ન ગણતા. પાત્ર એટલે યોગ્ય. આ ઘસારો યોગ્ય મિલકત નહોતી, આ બે જ ઘસારા યોગ્ય મિલકત હતી. તો આપણને કેમ ખબર પડી? 11-12 માં કીધું જમીન ઉપર નહીં ગણતા, તો આપણે બંધ કરી દીધું ગણવાનું. શું કામ? તો કે નથી ખબર. ચલો, તેની ડેફિનેશન જોઈએ. તો ઘસારા પાત્રને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએબલ. જો વર્ડિંગ યાદ રાખવાના છે, ડેપ્રે, પછી પાછળ આ શબ્દ યાદ રાખવાના, ડેપ્રેસિએબલ. આ શબ્દ યાદ રાખજો. ડેપ્રિસિએબલ એસેટ કોને કહેવાય? ગુજરાતીમાં અને શું કહેવાય? તો હમણાં બોલ્યો, ઘસારા પાત્ર અથવા યોગ્ય મિલકત. ક્લિયર? એટલો તો કેમ ખબર પડે ઘસારા પાત્ર મિલકત છે ને ઘસારા પાત્ર મિલકત નથી? તો આની અંદર જેને 3 કન્ડિશન ફૂલફિલ થાય, 3 એક નહીં, ઓલ 3 કન્ડિશન ફૂલફિલ થાય તો એ મારી ઘસારા પાત્ર મિલકત કહેવાય. તો એ મિલકત ઉપર ઘસારો ગણી શકીએ. ક્લિયર? એટલું? ચલો, પહેલી કન્ડિશન કીધી, આનો બેનિફિટ એટલે કે એની લાઈફ, બેનિફિટ બોલો અથવા એની યુઝફુલ લાઈફ. યુઝ એટલે વાપરી શકાય, એટલે બેનિફિટ મળે. યુઝફુલ લાઈફ એટલે બેનિફિટ મોર ધેન 1 year હોવો જોઈએ. આ મોર ધેન 1 year એટલે 12 મહિના પણ કહી શકાય. તો પહેલી કન્ડિશન તો આ કીધી, એટલે તમારી ફિક્સ એસેટ બની. પહેલા આ શબ્દ લખ્યો એટલે શું બની ગઈ આપણી? ફિક્સ એસેટ. તો આ ફિક્સ એસેટ છે. તો ઓર ચોખવટ કરી. પણ એની યુઝફુલ લાઈફ એટલે એનો બેનિફિટ બોલો અથવા યુઝફુલ લાઈફ બોલો, should be limited. લિમિટેડ ન બોલવું હોય તો નોટ અનલિમિટેડ. એટલે આજીવન આનો યુઝ ન હોય, એટલે કે એનો લાઈફ હોવી જોઈએ, લિમિટેડ હોવી જોઈએ. આનું આયુષ્ય મર્યાદિત હોવું જોઈએ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ. પણ એની લાઈફ એટલે એમાંથી જે બેનિફિટ મળે એનો સમય નક્કી હોવો જોઈએ. ભાઈ કેટલો? આજીવન નહીં ચાલે. જેમ કે આનો બેનિફિટ આજીવન હોય છે. પૃથ્વી કેટલા સમયથી આપણે અહીંયા મકાન બંધાયું તો એ ભલે ન જમીન તો હતી જ, એટલે આ કન્ડિશન ફૂલફિલ નથી થતી. આને જો દેખાણું કઈ બોલો છો, આનું આયુષ્ય અમર્યાદિત છે, પેઢીની પેઢી વહી જાય, પણ જમીન તો હોય જ. તાજમહેલ બરાબર છે, તો કેટલા સમયથી છે? એમ ઘણા બધા આપણે છે
સોમનાથ મંદિર છે, જો ઘણા બધા મંદિર છે, કૈલાસા મંદિર છે, પછી અજંટા ઇલોરાની ગુફા છે. કેટલા વર્ષો થઈ ગયા, તો જમીન હજી એમને જ છે. તો એનો મતલબ એનું આયુષ્ય નક્કી નથી કેટલો સમય હાલે. સમજાય છે મુદ્દો? તો એ વર્ષોના વર્ષોથી એટલે અનલિમિટેડ લાઈફ નો હોય, લિમિટેડ હોય. અને આ કન્ડિશન અને ફૂલફિલ ન થતી ને એટલે આનો ઘસારો ન કરતા. ખબર પડી કે શું કામ ન ગણતા? હા સર, આ ખબર પડી મને. તો બીજું કીધું, આ નોટ ફોર રીસેલ પર્પઝ અથવા એનો મતલબ યુઝ માટેનો પરવાય, નોટ ફોર રીસેલ પર્પઝ અથવા સેલ પર્પઝ, નોટ ફોર સેલ પર્પઝ. તો બીજો મતલબ શું કે સેલ પર્પઝ નથી તો હેલ્ડ ફોર યુઝ પર્પઝ. એટલે મારો આ મિલકત રાખવાનો ઉદ્દેશ્ય, પર્પઝ એટલે ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? મિલકત રાખવાનો, હેલ્ડ એટલે રાખવું. આ મિલકત રાખવાનો મારો પર્પઝ, ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? યુઝ માટે. એટલે મિલકત વાપરવાનો ઉદ્દેશ્ય હોવો જોઈએ, વેચવાનો ઉદ્દેશ્ય ન હોવો જોઈએ. સમજાય છે મુદ્દો? ઓકે. જેને આ ત્રણ કન્ડિશન ફૂલફિલ થાય એ મારા માટે કેવી એસેટ કહેવાય? ડેપ્રિસિએબલ. તો બધી જ ફિક્સ એસેટ ડેપ્રિસિએબલ ન હોય. કેમ ન હોય? તો અમુક કોઈને જો ત્રણમાંથી એક કન્ડિશન ફૂલફિલ ન થાય તો એ ન ગણે, ભલે ફિક્સ મિલકત. એટલે આમાં એક નામ કોણ આવતું હતું? લેન્ડ. આ એક જ વસ્તુ એવી છે જેને આ કન્ડિશન ફૂલફિલ નથી થતી. બાકી બધી તમે યાદ કરી જો, બેલેન્સ શીટમાં જે ફિક્સ એસેટ લખતા ડેપ્રિસિએશન સિવાયની એનું નામ હમણાં બોલ્યા આપણે. બિલ્ડિંગ બોલો ઘસારો ગણતા, મશીન ઘસારો ગણતા, ફર્નિચર ઘસારો ગણતા, કાર ઘસારો ગણતા. તો તમે ગમે એટલા નામ જોશો ફિક્સ એસેટમાં, બધા ઉપર ઘસારો ગણતા જ. ક્લિયર? તેનું કારણ આ હતું, ત્રણેય કન્ડિશન ફૂલફિલ. તો કે અમુક મિલકત કેવી હોય? નોન ડેપ્રિસિએબલ. તો જે આ ન હોય આ હોય ઓબ્વિયસલી. તો કોણ હશે નોન ડેપ્રિસિએબલ હશે? લેન્ડ. એટલે આમાં જેનું નામ ન આવે એનું નામ આમાં આવે, નોન ડેપ્રિસિએબલ. ખબર પડી ગઈ? એટલે અને હું બોલ્યો પાછળ લખ્યું છે કે કોને કહેવાય ડેપ્રિસિએબલ એસેટ? તો કીધું જેની લાઈફ અથવા યુઝ બેનિફિટ ફિક્સ એસેટ નો શુડ બી મોર ધેન 1 અકાઉન્ટેબલ. 1 વર્ષ કરતા ઓછો બેનિફિટ નહીં ચાલે. કેવો હોવો જોઈએ? વધારે બેનિફિટ. 1 વર્ષ નો બોલવું હોય તો 12 મહિના. ચલો બીજું શું કીધું? એની લાઈફ કેવી હોવી જોઈએ? શુડ બી લિમિટેડ. એટલે કે અનલિમિટેડ લાઈફ નો હોવી જોઈએ. એનો લાભ કેટલો મળશે એ નક્કી કરી શકાતો છે. ત્રીજું કીધું એસેટ શુડ નોટ બી ફોર રીસેલ, સેલ નો પર્પઝ ન હોય. અથવા બીજું કેવું હોય તો હેલ્ડ ફોર યુઝ પર્પઝ, વાપરવાનો પર્પઝ હોઈ શકે. તો સર કેટલી રીતે મિલકત વાપરી શકાય કે ને આપણે કીધું તો ધંધા ઉપર ડિપેન્ડ, કેટલી રીતે વાપરવું તો નીચે બધા કારણ લખ્યા મેં. તો પહેલા તો માની લો આપણી પાસે એક મકાન છે, સાંભળજો બોલો, આપણી પાસે એક મકાન છે. એ મકાનમાં પહેલો માળ ખાલી પડ્યો છે, ઉપરનો માળ ખાલી પડ્યો છે. તો આપણે એને હું એમ દઈએ? ભાડે આપી દઈએ. લે મારો માળ તો યુઝ કરે, બદલામાં મને ભાડું આપી દે છે. તો આ કેસમાં બોલો ખુદ તો એક માળ યુઝ કરો છો, બીજો માળ ખાલી પડ્યો છે મેં વેચી નાખ્યો. તો શું કર્યું? બીજાને વાપરવા આપી દો. વેચો મેં નહીં. એટલે કીધું રેન્ટલ પર્પઝ. શું હોઈ શકે? રેન્ટલ ટુ અધર. બીજાને વાપરવા માટે ભાડે આપી દે પણ વેચતા નથી. ક્લિયર મુદ્દો? ચાલો એવી જ રીતે બીજું કઈ કારણ હોઈ શકે? હા હોઈ શકે. જેમ કે માની લો ગુડ્સ અથવા પ્રોડક્ટ, આપણી જે પ્રોડક્ટ છે એને સપ્લાય નો પર્પઝ, સર્વિસ માટે સપ્લાય નો પર્પઝ હોઈ શકે. સમજાણો ને? જેમ કે સમજવા માટે એક એક્ઝામ્પલ આપો. ઉબેર એવું નામ સાંભળ્યું હતું? ટેક્સીમાં છે ઉબેર, ઓલા ટેક્સીમાં છે. ગાડીની ઓલી ટુ વ્હીલની વાત નથી કરતા, કેબની વાત કરું છું. પછી ઓલા પીઝા વાળા છે, 2 મિનિટમાં પીઝા કે અડધી કલાકમાં તમારા ઘરે પોગાડી દે પીઝા. તો એ બધા ગાડી રાખે. જો સાંભળજો, ગાડી રાખે. એ લોકોના ગાડીનો પર્પઝ શું છે? ઝોમેટો વાળા છે તો એ બધાનો આ ટુ વ્હીલ રાખવાનો પર્પઝ શું છે? ચલો ખુદ ધંધામાં નથી વાપરતા, તો એની જે પ્રોડક્ટ બનાવી
એ બીજાના ઘરે સપ્લાય કરવા માટે રાખે, વેચે નથી. એવી રીતે તમને કહું ફ્લિપકાર્ટ વાળા ટ્રક રાખતા હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ ટ્રાન્સફર કરવા રાખે છે. એ ટ્રક ખુદ નથી યુઝ કરતા, પણ ધંધામાં બીજાને વસ્તુ સપ્લાય કરવા માટે. તો લખ્યું છે તો કે ગુડ્સ સપ્લાય એન્ડ સર્વિસ. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ સપ્લાય માટે રાખી શકે. પછી ઘણા લોકો સાંભળ્યું હોય તો પેલા બુલડોઝર રાખતા હોય, હિતાચી મશીન રાખતા હોય, તો એ શું કરે છે? તો માની લો એમ્બ્રોઇડરી મશીન ફેરવાય તો એ ક્રેન હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એના માટે આપે, તો એનું ભાડું લે, મફતમાં ન આપે. ચલો, એવી રીતે પ્રોડક્શનના પર્પઝથી હેલ્ડ કરી શકીએ, જેમ કે મશીન. તો મશીનની અંદર આપણે શું કરીએ છીએ? પ્રોડક્શન. તો પ્રોડક્શનના પર્પઝથી હેલ્ડ કર્યું હોય. ચલો, પછી બીજું એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ, એટલે વહીવટ. ઘણા લોકોને વહીવટમાં બહુ મજા આવતી, તો વહીવટ કરવાના માટે હોઈ શકે. તો બિઝનેસમાં વહીવટ શેનો હોય સર? તો જેમ કે તમે જ્યારે મને ક્લાસમાં મળવા, નીચે ક્લાસ પૂરો થાય ઓફિસમાં મળવા આવો અને કાંઈ ડાઉટ ક્વેરી હોય, કાંઈ શીખવું હોય અથવા કાંઈ પણ ક્વેશ્ચન હોય, તો હું નીચે પરોઠી વાળીને બેસી જાઉં અને તમે પરોઠી વાળીને નીચે બેસી જાવ. આવું કરો છો ને? તો એક ટેબલ, ચેર, ખુરશી રાખ્યું છે, એ એસેટ છે અમારી, ને એસેટ ઉપર વહીવટ કરીએ છીએ. તમને કાંઈ ટેબલ ઉપર બેસીને બધું સમજાવો છો, તો એ બોલો, એ ટેબલ શા માટે રાખ્યો તમે? વહીવટ, બિઝનેસની અંદર યુઝ કરવા. કયો યુઝ કરતો હતો? એડમિનિસ્ટ્રેટિવ. ડિસિઝન લેવાના. તો બિઝનેસની અંદર મુકેશ અંબાણી બધા લોકોને મીટિંગમાં બોલાવતા હશે, તો બોલો મીટિંગમાં કાગળિયા બધા જોશે ને, તો કાગળ રાખવા કઈ જગ્યાએ? તો ટેબલ આપ્યા હોય, એમાં ખાના આપ્યા હોય, એની અંદર ખાનાની અંદર બધી વસ્તુ મૂકી લેવી. તો એ ફર્નિચર રાખવાનો, ટેબલ રાખવાનો પર્પઝ હતો એડમિનિસ્ટ્રેટિવ. શું કહેવાય એને? એડમિનિસ્ટ્રેટિવ. એમ મોબાઈલ રાખ્યો હોય, શું કામ રાખે મોબાઈલ ધંધામાં? કે એમાં ગેમ રમવા હાટું, કે ઓલો રીલ જોવા હાટું, કે એના માટે, ઇન્સ્ટા હાટું, એના માટે ન હોય. તો ત્યાં શું હોય? એડમિનિસ્ટ્રેટિવ. ફોન કરીને બોલાતો, અહીંયા આવતો રે, તારું હવે કાંઈ કામ નથી, તને છૂટો કરવામાં, તું જા ઘરે. તો એના એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ હોય. સમજાય છે ટોપિક ક્યાં? ઓકે, તો આ 4 કારણ હોઈ શકે. ઘણા બધા હોય, પણ બુકમાં મેન 4 કારણ લખ્યા છે. તો એક્ઝામમાં પૂછે, ભાઈ ડેફિનેશન આપો, ડેપ્રિસિએબલ એસેટ કોને કહેવાય? તો 3 નામ લખી દેવાના અને એક્ઝામ્પલ લખવાનું. ભાઈ એમ કે હેલ્પ ફોર યુઝનો પર્પઝ શું હોઈ શકે? એસેટ. સેલનો પર્પઝ નથી, ચલો તો સેલનો પર્પઝ નથી, તો હેલ્ડ બાય બિઝનેસ ફોર યુઝ પર્પઝ. બોલો યુઝનો પર્પઝ કયો હોય? તો 4 નામ લખી દેવાના. પ્રોડક્શન પર્પઝ, સપ્લાય માટેનો પર્પઝ હોય અથવા સર્વિસ માટેનો પર્પઝ હોય, રેન્ટલ ટુ અધર હોઈ શકે અથવા એડમિનિસ્ટ્રેટિવ. ક્લિયર મુદ્દો? ઓકે, ચલો. હા, તો ઇન્વેન્ટરી થઈ ગઈ. જે લોકો બિલ્ડર લોકો છે એ શું કરે? બિલ્ડરનું મેઇન કામ શું? બિલ્ડિંગ બનાવવું, બિલ્ડિંગ વેચીને, તો એને વાપરું જ ક્યાં? પેલા વાપરવાનો પર્પઝ હોય આપણો, વપરાય નહીં. ધંધો માની લો નુકસાન કરવી, તો થોડું એવું કીધું નુકસાન કરો તો હેકા જ કરો, તો નુકસાન કરતા તો વેચી શકે. પણ ખરીદો ત્યારે એનો મેઇન પર્પઝ શું હોય? યુઝ કરવાનો. પછી એને એમ લાગે ના નથી મજા આવતી, તો પછી વેચી શકે. પણ પેલા વાપરવાનો પર્પઝ હોય. જેમ કે ઘરે આપણા પપ્પા બિલ્ડિંગ લે, તો એનો પર મકાન લે, બિલ્ડિંગ કરતા કહો મકાન લે રહેવા માટે. ઓલે પાછું બિલીવ નહીં થાય કે આ થોડું આપણે લે, બધું હોય બધું થાય, કઈ ભવિષ્ય કોઈ જોયેલું હોય, બની શકે. તો માની લે એક મકાન લીધો, ફ્લેટ લીધો, ચલો ફ્લેટ લીધો ત્યારે એનો પર્પઝ શું હોય? રહેશું ને યુઝ કરશું મકાન. પછી બને એવું, માની લો મંદી આવી ગઈ અથવા કોઈ કારણ દવાખાનું આવી ગયું, કઈ એવી ઘટના બની, મેરેજ આવી ગઈ, તો ઘણી વાર મકાન વેચવું પડે. પણ ખરીદવું ત્યારે શું પર્પઝ હોય? ને ગમે એમ થઈ જાય, વેચવું તો નહીં, ભલે માથે ગમે એટલું લેણો થઈ જાય, માથે પડી જાય લેણો, પણ વેચવું નહીં કોઈ, એવું હોય નહીં. ખરીદો ત્યારે પર્પઝ હોય યુઝ કરવાનો. પછી ભવિષ્યમાં કોઈ જોયું નથી, 2, 5, 10 વર્ષ પછી કઈ ઘટના બને તો વેચી શકાય. પણ ખરીદો ત્યારનો પર્પઝ હોય, આપણે ક્યારનો લખો જ લખો. આ રીસેલનો પર્પઝ ક્યારે ન હોવો જોઈએ? ખરીદીથી વખતે. પછી ભવિષ્યમાં મગજ બદલી જાય, મગજનો કોઈ ઠેકાણો હોતો નથી. એટલે તો કીધું ઉપલો માળ ભાડે આપ્યો હોય ક્યારેક, તો ગમે થઈ શકે. ચલો બીજું, સર
મેં કહું બોલો, આ ઘટા શું કામ પેલા? આ 2 લાખનું ટીવી તમે 1.70 નું કાં કરી નાખ્યું? ઘટાડ્યું શું કામ? ઘટવાનું કઈ કારણ? મેં કીધું હા. તો કયા કોઝિસ ઓફ ડેપ્રિસિએશન? કોઝિસ ઓફ ડેપ્રિસિએશન. કોઝિસ એટલે કારણ. ઘસારો લાગવા એટલે મૂલ્ય ઘટવાના કારણ શું હોઈ શકે? તો ઘણા બધા કારણ હોય છે. એમાં એક પહેલું જ કારણ હોય પેસેજ ઓફ ટાઈમ. સમય પસાર થાય તોય ઘસારો લાગે. ફિઝિકલ વિયર એન્ડ ટીયર થાય તો પણ સર આવું બોલ્યા ફિઝિકલ વિયર એન્ડ ટીયર. જો આનો ડિક્શનરીમાં એકલા શબ્દ ન જો, આખો શબ્દ જો, એકલા શબ્દ જોશો ને તો તકલીફ પડશે. વિયર એટલે પહેરવો, ટીયર એટલે આંસુ. એમ નથી જોતો, આખો મતલબ થાય વિયર એન્ડ ટીયર એટલે ફિઝિકલ યુઝ કરવો, એટલે મિલકત વાપરવી ફિઝિકલ, એમ એનું મૂલ્ય ઘટે. ડેમો જોવો હોય તો તમે જોઈ શકશો. તમારી પાસે જે 2 વ્હીલ છે, સાયકલ છે, જે કાંઈ છે એ તમે બ્રેક હોય, બ્રેક એ જોજો. પેલા જો બ્લેક કલરની બ્રેક ખરીદી હશે ત્યારે બ્લેક કલરની હશે. 2-3 વર્ષ જશે ને તો ધીમે ધીમે ત્યાંથી યુઝ કરવાના કારણે કલર જતો છે ને સિલ્વર કલર થોડો થઈ ગયો છે. તો એ શું થયું? વિયર એન્ડ ટીયર. એમ તમારી પાસે કોઈ પેન હોય અને એમાં લખેલું હોય પેન, અને ઘણો સમય જો વાપરતા હોય તો ધીમે ધીમે એથી નામ જતું રહે. તમારી પાસે જે ચોપડો છે ખરીદો ત્યારે મસ્તીનો હશે, એને તો જાવ મારું મટીરિયલ જે મેં આપ્યું હશે, અડધાને 4-5 પેજે ઉડી ગયા છે ઉપરથી, પાક્કું છે. આમ ડૂસો વળી ગયો છે એટલે જો અડધા છોકરા માટે વાળવા માંડ્યા. આપણું કે નથી બરાબર છે. તો એનો મતલબ યુઝ થયો. જો આ યુઝ ફિઝિકલ યુઝ થયો, તો જેવું યુઝ થયું એટલે ફાટી ગયું પેજ, તો એનું મૂલ્ય ફાટેલા પેજ પ્રસ્તીમાં જવા દે ને તો એ ન હોય. એકાદો ભાઈ ફાટેલો જ ન આવે, આખું પેજ આપો. તો બોલો ખબર પડી ફિઝિકલ વિયર એન્ડ ટીયર વિથ પેસેજ ઓફ ટાઈમ. સમય પસાર થાય. ચલો સર આમાં સમય વરસ જાય, સમય યુઝ ન કર્યો. સમજવા માટે આ પેટી પેક માની લો ટીવી છે, દુકાનેથી લાવો, નીચે આપણે જે એક નીચે જગ્યા પડેલી છે, માની લો રૂમ છે એમાં મૂકી દીધી, કેન્ટીન છે એમાં અંદર મૂકી દીધી. પછી મને યાદ ન આવ્યું હા કેન્ટીન છે નાનું એવું મારા માટે, તમારા માટે નથી. ઓકે, તો અમે કેન્ટીનમાં ટીવી મૂક્યું, પછી હું ભૂલી ગયો કે ટીવી લીધું તો કેન્ટીનમાં મૂક્યું, એવું ભૂલાઈ ગયું. 2 વર્ષ સુધી આ ટીવી પડ્યું, બોક્સમાં કાઢ્યું નથી મેં. આ ટીવી બોક્સમાંથી કાઢ્યું પણ નથી, 2 વર્ષ પડ્યું. એક દિવસ કેન્ટીનમાં આટો મારવા ગયો, મેં કીધું આ શું છે? આ બોક્સ છે. આ બોક્સમાં કઈ છે કે આ ટીવી છે? મેં કીધું હવે આ ટીવી આપણે કઈ કામનું નથી, ચલો માર્કેટમાં વેચી દઈએ. 1 દિવસ પણ યુઝ નથી થયું. બોલો પૂરા પૈસા આવે? કેમ ન આવે? તમે ના પાડો પણ શું કામ? મેં તો યુઝ નથી કર્યો. ચલો અરે 2 વર્ષ તો જવા દો, 2 વર્ષ તો જવા દો. તમારે ખાલી એક કામ કરવાનું અથવા સાંભળવાનું, દુકાને છે મોબાઈલના શોરૂમમાં વહી જવાનું, મોબાઈલ લઈ લેવાનું. આ બધા ડેમા તમારે હાથે લેવાના, આમાં જવાબદારી મારી ક્યારે રહે. ડેમો હાથે લેવો, એમાં લોસ થાય. ડેમો શીખતી વખતે લોસ થઈ શકે, નફો થાય એવું નથી. તો માની લો આપણે શોરૂમમાંથી એક ફોન લીધો, સસ્તો લે મોંઘો લે જે મજા, મતલબ 20,000 નો ફોન લીધો. લઈને તમારે શોરૂમની બહાર ખાલી એક જ પગ મૂકવાનો, બહાર પાછો અંદર લઈ લેવાનો. અને પછી દુકાનદારને કહે હવે મારા નથી જોતો ફોન, બસ એટલું ખાલી કરજો. હવે મને આ ફોન ઈચ્છા બદલી ગઈ, હવે મારો ફોન નથી જોતો. એમાં એપલનો ફોન હોય, એકવાર બિલ બની ગયું ને, ખાલી બિલ બની ગયું, એના સીધા 10,000 રૂપિયા ઓછા થઈ જાય, સીધા 10,000. ભલે એક દિવસે નથી, સિંગલ દિવસ યુઝ થયો, સમય તો ગયો ને. તો બધા એવું ન વિચારે ભાઈ એક દિવસ મને ફોન તરત પાછો આપી દીધો, ક્યાંક પ્રોબ્લેમ તો નહીં હોય? લાખનો ફોન હોય એમાં 10, જે લાખનો ફોન લેતા 10,000 એના માટે કઈ મોટી રકમ હોય? કે 10,000 શું કામ આપણે આને ઓછા દે? એની કરતા નવો શોરૂમમાં 10,000 નો લઈ લે, એક ડેમેજ નીકળ્યો તો વોરંટીમાં તો હોય, વોરંટીમાં હોય, પણ વોરંટીમાં ફોન મૂકો તો 10 દિવસ તો ફોન વગર રહેવું પડે જ નહીં. દેવા તો જાઓ ને શોરૂમમાં. તો સમય અત્યારે કોઈ પાસે નહીં. તમારી પાસે જો કે સમય હશે, પણ જે ધંધો કરતા એની પાસે સમય ન હોય. આ જે રેપિડો વાળા આવી ગયા, રેપિડો નામ સાંભળ્યું હોય તો, પોર્ટલ વાળા આવ્યા,
આના ધંધા હાલે છે શું કામ? આ પોર્ટર વાળાનો બિઝનેસ મોટો શા માટે થયો? આ ઝોમેટો વાળા મોટા શા માટે થયા? એક જ કારણ, લેવા જવાનો સમય નથી, અને સમય છે તો ચાર્જ વધારે લાગે છે. માલ્યો સમજવા માટે, તમે અહીંયા છો, મારે જકાત નાકા પાણીપુરી મંગાવી છે. જબર, હા પાણીપુરી, હા એ પાણીપુરી નથી મંગાવી છે, ખાવી છે. હવે વિચારજો, ત્યાં આવવા જવાનો ખર્ચો તમારે 20-25 રૂપિયા થઈ જાય, 20 થી 25 રૂપિયા રિક્ષા ભાડા. એની બદલે આપણે ઝોમેટો માંથી ઓર્ડર આપી તો ચાર્જ તો કોઈ લેતા નથી, ફ્રી ડિલિવરી આપે છે ઘણી વાર અમુક એરિયામાં હોય તો આપણને તો ત્યાં જયા વગર બેઠા બેઠા મળી ગઈ બધી વસ્તુ. તો એ લોકો ફાયદો ઉઠાવે છે આપણો. ફાયદો શું? હેબિટ પડાવે છે તમને, કાંઈ નથી કરતા. ધંધો કેવો પકડજો ફ્યુચરમાં? હેબિટ પડે માણસોને એવો ધંધો લેવાનો, હેબિટ પડે એવો. હેબિટ પાડવાની, થોડી વાતો કરવાની, નિરાતે વાતો કરવાની, એટલે ધંધો થાય. તો હેબિટ એવી લેવાની જેનાથી બિઝનેસ કાયમ ચાલુ જ કરે. આ તમને નેટ શું કરી દીધું? હેબિટ પડાવી દીધી. સવારમાં ઉઠીને આજે જોઈ લેજો એક્ટિવિટી તમારી. તમે ઘરની બહાર નીકળતા પેલો 2 વાર આમ કર્યો હશે. કાંઈ ઘટતું તો નથી ને, ઘટતો શું ગોઈતું હશે? મોબાઈલ. જોઈ લો, આ હેબિટ કહેવાય. અને હેબિટ મરો ને ત્યારે જાય, યાદ રાખજો. હેબિટ વસ્તુ એવી, એમાં ઘરે જો પપ્પા કહે પેલો ખેની તંબાકુનો યુઝ કરતા, એટલે ખેની સરનામું હોય તો ખોટું નહીં લગાડવાનું, બરાબર? તો કોઈ ખેની ગુટખા યુઝ કરતા હોય, એટલે કે માવો ખાતા હોય, તો તમારા પપ્પા, ભાઈ, બેન જે કોઈ હોય પાન માવો કાંઈ ખાતા હોય, ઓકે, ખાય છે. હા, લેડીઝ પણ ખાય, બરાબર, એવું નથી. નો ખાય, ચાખે એકવાર તો ખબર પડે, ચસ્કો લાગી જાય, કદાચ જાય નહીં પછી કોઈ. ઓકે, સાંભળજો. તો તમારા પપ્પા એવું કહેતા હશે, જમ્યા પછીની જમાવટ 3 વાર માવો ખાવા જોઈએ. જમા પછી એને માવો જોઈ 3 વાર એટલીસ્ટ ખાય. એને કહો ને માવો મૂકી ગયો તો શું કહ્યું? પેટમાં દુખે, માથું દુખે, ચક્કર આવે, આંખોમાં દેખાય નહીં, અંધારા આવે, એવું કે કાંઈ એવું થાય નહીં. આનો વેમ ઘરી જાય. માવો ખાવાનો મળે ને અધૂરું લાગે. શું લાગે? અધૂરું. હા, 1-2 સિગરેટ પીતા લાગે છે, આજે અધૂરું લાગે છે, સિગરેટ પીધી નથી. આવે હોય ઘણા સ્ટુડન્ટ જોઈએ છે, એમાં 2-3 જણા ગલે, પણ મેં તો કીધું ભલે પીતા બિચારા પીવા છે, કોને ખબર છે. પછી હજી 1-2 વાર જોઈ લે એટલે ધીમેથી એકવાર રેકોર્ડિંગ કરી લે. પછી એમ પપ્પાનો નંબર તમારા પાસે હોય, જવા દેશ. તો ઘણા તો પપ્પા એવા હોય, હાલ તમે તારે સિગરેટ પીવે, હું આપું, હાલ હું તારે એવા હોય. અત્યારે પેરેન્ટ્સની રિક્વાયરમેન્ટ જ અલગ થઈ ગઈ. પેરેન્ટ પણ એવા થઈ ગયા, મારા છોકરાને કાંઈ કહેવાનું નહીં ભાઈ, તમે કોણ કહેવાનું? હું નથી કહેવાનું, તમે હું જ તમારે. તો આપણે કીધું ઓકે, નહીં કહેવાનું. આટલા નથી કહેતા. ઘણી વાર શિક્ષકને દબાવી દીધા. તમારા પેરેન્ટ્સ જેટલું નોલેજ નથી આપતા ને, એટલું 12 વર્ષ સુધી તમારા શિક્ષકે નોલેજ આપો, સારો ખરાબ જે ગણો એ. તમારા શિક્ષક તમને ટોકતા છે ને, એટલું તમારા ઘરે નહીં ટોકતા હોય, બરાબર? પણ હું કીધું મારા છોકરાને નહીં ટોકવાનું. એટલે આશાદીપમાં ધબધબાવી બોલાવી દીધી બિચારાને. ત્યાર પછી તમને નથી ખબર, હા, આમાં ઘણા પેરેન્ટ્સ ખુશ છે, સ્ટુડન્ટ ખુશ છે કે સારું છું, ભલે મારવા જ જોઈએ શિક્ષકને. ઘણા એવું માન્યું છે. પણ આનાથી સમાજ ભાંગી ગયો, ખબર ન રહે તમને. આ ઘટના બની ને પછી આખો યુનિયન હોય, શિક્ષકનું ક્લાસીસનું યુનિયન હોય, સ્કૂલના યુનિયન હોય. આ યુનિયનમાં એવો ડિસિઝન લેવામાં આવ્યો, આજ પછી કોઈ પણ સ્ટુડન્ટને ખીજાવાનું નહીં, મારવાનું નહીં. તમને એના પપ્પા એ લોકો જ કહે છે કે અમે તમને પૈસા દીધા, હા પૈસા લઈ લો, એમ ભણવું હોય ભણે, નકર કાંઈ નહીં, કાંઈ શબ્દ નહીં કહેવાય તમારે. બીજી સિસ્ટમ એ બંધ થઈ ગઈ. ક્લાસીસની અંદર જોજો, મોટા ભાગે રવિવારે ક્લાસીસે બોલાવવાનું બંધ કરી દીધું. 1 થી 8, 1 થી 9 ખાસ જોજો, સન્ડે છુટ્ટી કરી દીધી. શિક્ષકને રજા જોઈએ, જેમ બંધ કરી દીધું. કહેવાની સિસ્ટમ બંધ કરી દીધી. એટલે બધાને ખુશ થાય છે ઉલટાને, ચાલો રવિવારે જવાનું નહીં. એનો અંગત સમય આપીને તમને ભણાવતા હતા, ટોકતા હતા. હું આજે ખીજાવું 1-2 જણને મારું
તો મારી હારે એના સંબંધ કેવા થાય? મીઠા સંબંધ થઈ જાય, હોઠ ફફડાવાના. તો એક તો મારે સંબંધ ખરાબ કરવાનો, બહાર નીકળે તો સામુય ન જોવે. તો આપણે કરીને ઉપર વટ જઈને એને શીખવાડવાનો પ્રયત્ન કરતા, સર તમે તમારું કામ કરો, આ બાજુ સમય આપણે બહાર નથી, ચલો અહીંયા આપણે બોલાવી દઈએ છીએ. વિથ પેસેજ ઓફ ટાઈમ જવા દે બધું, ફિઝિકલ વિયર એન્ડ ટીયર. હા, પેસેજ ઓફ ટાઈમની વાત કરતો કહી દો. આજે જેટલા લોકો પાસે ટુ વ્હીલ છે એને કામ કરવાનું રહેશે. ચલો, જેટલા પાસે ટુ વ્હીલ છે આજે એક કામ કરવાનું છે કે ઘરે જઈને એમ કહેવાનું છે પપ્પા કે મમ્મી કે ભાઈ બેન જે હોય, આજે હું મારી ટુ વ્હીલ અહીંયા પાર્ક કરી દઉં છું. ઘરે તમારા ઘરે જ્યાં પાર્ક કરતા હતા, જ્યાં સુધી હું CA પાસ નહીં થતો, સોરી એની કરતા કે જે જ્યાં પહેલું વર્ષ ફાઉન્ડેશન પૂરું ન થાય, પાસનું નથી કહેતો, ખાલી પૂરું ન થાય એટલે સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી, ત્યાં સુધી હું મારી બાઇક અડીશ નહીં. અમારી બાઇક અહીંયા હું પાર્ક કરું છું 3 મહિના માટે, ખાલી 3 જ મહિના. 3 મહિનાનો સમય પસાર થાય, ચોથા મહિને તમારી ગાડી હાલવા લાયક નહીં હોય, ચલાવવા લાયક નહીં હોય. કિક મારીને થાકી જશે, ચાલુ નહીં થાય. ટાયર છે ને, ટાયર હવા નીકળી ગઈ હશે, ટાયર તમારું અંદર જે ટ્યુબલેસ ટાયર હશે તો એ ખરાબ થઈ ગયો હશે, અથવા અંદર ટ્યુબ હશે તો એ ખરાબ થઈ ગયો, ફાટી ગઈ હશે, કાટ લાગી ગયો હશે બધી જગ્યાએ, એન્જિનમાં રસ્ટિંગ થઈ ગયું હશે, આ બધું ગાડી ચાલુ નહીં થાય. વાયરિંગ બધું ખરાબ થઈ ગયું હશે. જેનું મકાનમાં કોઈ રહેતા ન હોય ને એ મકાન પડતર થઈ જાય. સમય પસાર છે, અને જે સમય પસાર થાય એમાં હારે વચ્ચે યુઝ ન થતો એ તો ડબલ સ્પીડે ઘટે, એનું મૂલ્ય ડબલ સ્પીડે ઘટે. જોજો દેશમાં જે મકાનમાં કોઈ રહેતા ને તરત પડી જાય, પણ જેમાં રહેતા છે ને 70, 60, 50 વર્ષ જૂનો છે પણ એ હાલતો છે, સમય પસાર છે, પડી ગયા. ચેન્જ ઇન ઇકોનોમિક એન્વાયરમેન્ટ એટલે હું? ચેન્જ ઇન ઇકોનોમિક એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, એટલે કે માહોલ. ઇકોનોમિક એટલે હું? ચેન્જ એટલે તો પરિવર્તન. ઇકોનોમિક એટલે હોય, અહીંયા અર્થશાસ્ત્રની વાત નથી થતી. ઇકોનોમીનો મતલબ આપણું જે આર્થિક આજુબાજુ જે વહીવટ બધું કામ થાય છે, એટલે માર્કેટની વાત કરું છું. સીધી રીતે કહો તો આપણા જે આજુબાજુ માર્કેટની અંદર ઘટના એવી બને જેના કારણે પણ આપણું મૂલ્ય ઘટે. ઓર કહું તો અહીંયા ટેકનોલોજીમાં ચેન્જીસ થાય. સાદી ભાષામાં કહું તો હું? ટેકનોલોજીમાં. જેમ કે તમારા પાસે મોબાઈલ હશે, 1-2 વર્ષ પહેલા જે ફોન લીધો હશે, જે દિવસે લીધો હશે ત્યારે એને બહુ સાચવો હશે. પહેલું જ કામ એના ઉપર એક કવર ચડાવી દીધું હશે, ઉપર એક સ્ક્રીન ગાર્ડ લગાડી દીધી હશે. જ્યારે ફોન મેકશો આમ વાપરવા માટે, હા, તો પહેલા તો રૂમાલ કાઢશો, એના ઉપર મૂકશો, એના ઉપર સ્ક્રીનને અડવાય નહીં દો, ડેમેજ થઈ ગયું તો બરાબર, એટલું ધ્યાન રાખશો. 3-4 મહિના, 5 મહિના, 6 મહિના, વર્ષ મેક્સિમમ. જેવું વર્ષ જશે એટલે કવર ગાયબ થાય, અથવા રૂમાલ ઉપર રાખતા એ મૂકવાની સિસ્ટમ ગાયબ થાય. ધીમે ધીમે જેમ જૂનો ફોન થાય કવર નીકળતું જાય, અને ઓર જૂનો થાય અને ગુસ્સેલ માણસ હશે તો ફોનનો ઘાય કરતા હશે. આવું બનતું હશે. જે પૈસા વાળો હોય, કારકસ મેળવ્યો હોય તો એ ન કરે, રહી જાય. હવે સાંભળો, જેની પાસે 1-2 વર્ષ જૂનો હોય ફોન તો હાલતો હોય પણ એમાંથી મજા આવતી બંધ થઈ જાય. કેમ? માર્કેટમાં નવો ફોન આવે 4 કેમેરા આવે, 5 કેમેરા, તો આપણને લાગે 2 કેમેરામાં શું મજા આવે, 5 કેમેરા હોય તો બહુ સારું, તો 5 કેમેરા વાળો ફોન લેવાનું મન થાય. પછી કે ચાર્જર તો આમાં 15 વોલ્ટનું છે, નવું ચાર્જર કેટલું ફાસ્ટ આવી ગયું, 80 વોલ્ટનું આવી ગયું, અડધી કલાકમાં બેટરી ફૂલ થઈ જાય. તો આપણને આપણા ફોનમાંથી મજા આવતી બંધ થઈ જાય. ચેન્જ થયું માર્કેટમાં, અસર આવી આપણા એસેટ ઉપર. બોલું છું સમજાય છે? તો ઇકોનોમીમાં, એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવે તો આપણા જૂના ફોનના, ભલે સારો ફોન જો પણ આ ફોનના કોઈ પૈસા હવે આપે નહીં, આપતા એને કરતા ઓછા આવી જાય, ઓછા આવી જાય. જેમ કે ધીમે ધીમે થાય આવો. અત્યારે પેટ્રોલ ગાડીના જે વેચવાનો ભાવ આવે છે ને, ધીમે ધીમે 4-5 વર્ષ પછી
કોઈ પેટ્રોલ ગાડી વેચવા જશે ને તો એના ભાવ આવતા ઓછા થઈ જાય. વેચવા જશે તો બહુ ઓછા પૈસા આવશે. કેમ? ઇકોનોમીમાં એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થાય છે. બધા ઇલેક્ટ્રિક ગાડી લેવા મળશે. તમારે ઈચ્છા નહીં હોય તોય લેવી પડશે, કારણ કે ગવર્મેન્ટ નિયમ લાવી દીધો. ખબર ન હોય તો કહી દો. દિલ્હીની અંદર નિયમ આવી ગયો, પેટ્રોલ ગાડી તમે કે ડીઝલ ગાડી ખરીદો, વેચવાની જ પરમિશન હતી, ખરીદવાની ક્યાં વાત હતી. દિલ્હીમાં તમારે ટુ વ્હીલ લેવું હોય તો ઓનલી ને ઓનલી ઇલેક્ટ્રિક જ ખરીદી શકો. પેટ્રોલ ડીઝલ બંધ. ડીઝલમાં તો આવતું જ નહીં. હા, એક આવતું ખાલી બુલેટ, એને બંધ કરી દીધી. ઓનલી શેમાં લઈ શકો? ઇલેક્ટ્રિક. બીજો નિયમ લઈ લીધો, જૂની 10 વર્ષ ડીઝલ ગાડી દિલ્હીમાં ન ચલાવી શકાય. તો બધા નિયમ આવ્યા એટલે ના છૂટકે ફરજિયાત તમારે ઇકોનોમિક ચેન્જીસ આવ્યા, તમારે એનો જ યુઝ કરવો પડે. તો આપણી વેલ્યુ ઘટી જાય, મૂલ્ય. કારણ કે માર્કેટમાં કોઈ ગાડી લેવા વાળું જ નહીં હોય, પેટ્રોલ વાળું. તો આપણે એસેટ કોણ વેચવા જશો ત્યારે ખરીદશે? તો ઘટી ગયા. એક્સપાયરી ઓફ લીગલ રાઇટ. એક્સપાયર થઈ જાવ એટલે પૂરું થઈ જાવ, ખતમ થઈ જાવ, સમય પૂરો થઈ ગયો. શેનો સમય પૂરો થઈ ગયો? લીગલ રાઇટ. એટલે હું કાયદાકીય રીતે જે અધિકાર આપ્યો તો એ પૂરો થઈ ગયો. આ જનરલી હોય ફાર્મા સેક્ટરમાં. ક્યાં હોય? આ ફાર્મા સેક્ટરમાં. એટલે હું સર ફાર્મા સેક્ટર હવે દવા, જે લોકો દવા બનાવે તો એ લોકોએ બહુ હેવી ખર્ચો કરવો પડે, R&D બહુ કરવું પડે. R&D એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. પહેલા રિસર્ચ કરવું પડે, પછી એને ડેવલપ કરવું પડે, R&D કહેવાય. તો એમાં બહુ બધા પૈસા લાગે. જેમ કે કેન્સરની દવા બનાવી હોય તો માણસ ઉપર સીધી ટ્રાય ન થાય. તો પેલા આને ઉપર એની જે આપણે જીવજંતુ છે બધા, એમાં ખાસ 2 નો વારો પડી જાય. એક ઉંદર અને એક માણસ જેવો રચના કોણ ધરાવે? વાંદરા. આ 2 નો બિચારાનો વારો પડી જાય. આ 2 ના ઉપર બધા એક્સપેરિમેન્ટ થાય કે આના અસર શું આવે છે. પછી આવું થઈ જાય, પછી રિયલ લાઈફમાં માણસ ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવે તો કોઈ માણસ તો તૈયાર ન થાય કે ભાઈ મારી માટે એક્સપેરિમેન્ટ કરો, હું થાઈશ મારો. તો એ કોને પકડે? બધા ન હોય આવું, પણ આવો કરતા હોય અમુક કન્ટ્રીમાં, ખાસ ફોરેન કન્ટ્રીમાં. જે ગરીબ માણસ હોય, જેનો આગળ પાછળ કોઈ ના હોય, એકલો જ હોય, એ વયો જાય, વયો ન જાય, કોઈને કઈ ફરક પડે? કમ્પ્લેન કરવા વાળું કોણ? એની કોઈ નહીં. એ બીમાર પડે, રોડ ઉપર રહે છે, કોઈ હોય તો નહીં, તો એને ક્યાં લઈ જાય? સરકારી હોસ્પિટલમાં લઈ જાય. કામ થઈ ગયું. 1-2 ડોઝ આપે, બચી ગયો તો ભાગે, અને વયો જાય તો ફરક ન પડે, કારણ કે આમ તો પીડાય જ છે. બીજા તને આઝાદી આપી દે કાયમ માટે. એટલે તમને દોડાવે છે તમારો પપ્પા કે દોડવા મળો, અગર દુનિયા બહુ જાલિમ છે, નક્કી નહીં શું કરે તમારી આરે. એટલે દોડવા જ મળજો. તો લીગલ રાઇટ પૂરો થઈ ગયો. સમજવા માટે કે જે દવા બનાવી હોય કંપની, એને બહુ બધા ખર્ચા કર્યા હોય, કરોડોના ખર્ચા કર્યા. આ કરોડો રૂપિયા પાછા તો લેવા ને. માની લો આપણે દવા બનાવી રહી, તો દવાની અંદર ઇન્ગ્રેડિયન્ટ લખેલું હોય, ખબર છે કે દવા શેમાંથી બનાવી, કેટલા ગ્રામ છે, આ નાખ્યો. એમાં કોકો કોલા, થમ્સઅપ પીવો તો એમાં લખ્યું સુગર કેટલી નાખી, કાર્બોનેટ કેટલું નાખ્યું, બધું લખ્યું હોય. તો માની લો એ બધી વસ્તુ બને જાતે ન બનાવવા મળ્યો, એને લખ્યું જ છે હું બનાવું. અને એના જેવો ધંધો કરતા એને ખબર હોય ને, દવા બનાવતા હોય કે ભાઈ દવા કઈ રીતે બનતી હોય, અને આને લિસ્ટ લખ્યું, આટલું એટલું નાખો એટલે દવા બની જાય. તો કોપી કરીને વેચવા ન મળે ચાઇના છે. પણ ગવર્મેન્ટે લીગલ રાઇટ આપી દીધો. શું આપી દીધો હોય? લીગલ રાઇટ. બંને પાછા પહેલી બેન્ચીસ ઉપર આવતા હોય, અને જેને પહેલી બેન્ચીસ ઉપર બેવાને અહીંયા જ બેવાનું કાયમ, પાછળ નહીં બેસી જવાનું. બરાબર? કાયમ માટે અહીંયા બેવાનું. એક દિવસ માટે નથી બેસાડ. તો કાલે તમારું પ્રમોશન થાય છે, અહીંયા આવતા. અહીંયા પણ મજા ન હોતી તો આપણે અહીંયા બેસી મારા બાજુમાં ભણાવવામાં મને હેલ્પ કરજો. ઓકે, તો બંને અહીંયા આવતા રહેશે. ચલો, એક્સપાયરી ઓફ લીગલ રાઇટ. તો સમય પૂરો થઈ જાય તો હવે શું થાય? માની લો ગવર્મેન્ટે કીધું કે 5 વર્ષ માટે આ ભાઈએ જેવી દવા બનાવી એવી રીતથી બીજો કોઈ દવા ન બનાવે. એટલે એક શો હતો 2007માં, સત્યમેવ જયતે. આમિર ખાનનો શો હતો સત્યમેવ જયતે. એમાં એક આખું જે કૌભાંડ થતા અથવા જે સારું એમાં દેખાડવામાં આવે. તો તમે જેનરિક દવા નામ આવ્યું? જેનરિક દવા, ઝેરી દવા નહીં,
જેનરિક દવા. શું ફરક હોય? જેનરિક દવા અને બીજી નોર્મલ દવા. એને ગુજરાતીમાં અન્ય દવા એટલે વિલાયતી દવા પણ કહે. શું ફરક હશે? આ બીજી જે ડોક્ટર દવા લખી દે ને ખાસ, એમાં કયા ડોક્ટર ખબર છે? અંદર જ મેડિકલ સ્ટોર હોય ને, અથવા બાજુમાં જ મેડિકલ સ્ટોર હોય, એ જે દવા લખે ને એ દવા બીજે ક્યાંય ન મળે. કેમ એવું? એ દવા એવી લખે કે એના જે મેન્યુફેક્ચરર ખાસ પ્રકારની નામ આપીને બનાવ્યું. દવા એકની કોઈ નામ ખાલી ફેરવી નાખ્યું, એને ખુદનું નામ આપ્યું. હવે બધી આટા મારે મળે અને ડોક્ટર પાસે શું કે અમુક ડોક્ટર આ લખી જ લેવાની હોય, બીજી લેસ તો સારું નહીં થાય. એટલે આપણે ગભરાઈને શું કરવી? એમ કહે બીજા કોઈ મેડિકલમાં જાય ના કે આ બ્રાન્ડની નથી, આ કંપનીની નથી, બીજી કંપનીની છે. આપણે શું કે નહીં તો નહીં હો, ડોક્ટરે ના પાડી. એ દવા બહુ મોંઘી આવે. જોઈ ડોક્ટર જનરલી છે એની બાજુમાં મેડિકલ સ્ટોર હોય ને, એ લખી દઈને દવા બહુ મોંઘી આવે. આ જ દવા તમે આ મોદી સાહેબનું ક્યાંક ઓલો છે રાહત દર વાળું ક્યાંક દવાખાનું છે, નામ ક્યાંક ભૂલી ગયો, પ્રધાનમંત્રી ક્યાંક એવું ક્યાંક નામ આપ્યું છે, ઔષધિ દવા એવું ક્યાંક લખેલું હોય, મને બહુ નામ નથી આવે. ત્યાં જશો ને એ દવા જો 200 રૂપિયાનું પેકેટ હશે ને, 200 રૂપિયા તો 20 રૂપિયાનું પેકેટ હશે. આટલો ફરક હોય ખાલી. એનો મતલબ સાદી ભાષામાં કહો તો આ જે 200 વાળી દવા છે ને, એમાં પેટન્ટ રાઇટ લીગલ અધિકાર છે. એની કોપી કરીને કોઈ ન બનાવી શકે. 5 વર્ષ પૂરા થાય એટલે ગવર્મેન્ટ છૂટ આપે કે હવે આ દવા બધા બનાવી શકશે, ચોરી કરી લો તમ તારે, છાપો. એટલે શું થાય? બહુ બધા માર્કેટમાં ઇકોનોમિક્સ ચાલુ થાય ભણવા, એટલે ખબર પડે બહુ બધા વેચવા વાળા આવશે, લેવા વાળા તો એટલા ને એટલા છે. તો સપ્લાય વધે અને ડિમાન્ડ તો એટલી ને એટલી છે, અથવા ડિમાન્ડ ઘટે તો શું થાય? પ્રાઇસ ડાઉન થાય. તો પ્રાઇસ ડાઉન થઈ ગઈ અને જેનરિક દવા કહેવાય. કેવી દવા કહેવાય? જેનરિક દવા. ડોક્ટર ગભરાવે. સુરત વાળા તો ખાસ, બધાની વાત નથી કરતો. જેમ ક્લાસીસમાં એવું હોય એવું નથી. હા, ક્લાસીસમાં એવું હોય તો બધા ક્લાસીસ વાળા ખરાબ હોય ને સારા ન હોય, એમ ડોક્ટરમાં બધા સારા ન હોય ને ખરાબ ન હોય. કયા હોય તો શું કે ખબર છે? પોલ ખોલ કરવી ન કરવી એમ થાય. ઓકે, ચલો એ મુદ્દો નથી, જોવા દઈએ આપણે. અને તકલીફ પડે પાછી, મને પાછું મગજમાંથી નીકળી ગયું શું કહેવાનું થયું. યાદ આવશે તો ચલો થોડી વાર પછી કહું. લીગલ રાઇટ આપેલો હોય, લીગલ રાઇટ પૂરો થાય એટલે માર્કેટમાં શું થાય? હમણાં મેં કીધું પ્રમાણે બહુ બધા બનાવવાવાળા આવશે. કોવિડના સમયમાં એવું થયું હતું. 2 જ દવા મળતી ડોઝ આપવા માટે. કઈ 2 દવા મળતી? તમે કઈ વેક્સિન લગાડ્યું હતું? 2 હતી, 2 ડોઝ, એક કોવિશિલ્ડ અને કોવેક્સિન. કોવિશિલ્ડ હતી, કોવિશિલ્ડ. મોટા ભાગના કોવિશિલ્ડ. ફાઇઝર એક હતી, રશિયાનું હતું, રશિયાની દવા પણ આવતી અહીંયા. ચલો, આ પૂનાવાલા કરીને એક ભાઈ હતા, એણે આ દવા બનાવી હતી. તો એને ગવર્મેન્ટે લીગલ રાઇટ આપ્યો હતો કે આ દવા તે જે રીતે બનાવી, બીજા કોઈ પણ લોકો આ જ વસ્તુ ઉમેરીને દવા નહીં બનાવી શકે. લીગલ રાઇટ આપી હતી. ગવર્મેન્ટે શું કર્યું? એને બિચારા રિસર્ચ કરીને દવા બનાવી, તો ગવર્મેન્ટ તો આપણને ફ્રીમાં આપતી, આપણને ભલે ફ્રીમાં આપતી, પણ ગવર્મેન્ટ એને પૈસા આપ્યા હતા. એક દવા વેચીશ તને અમે એટલે આપશો, પબ્લિક પાસે લેવા. તો એ કમાણો ક્યાંથી? ગવર્મેન્ટ પાસે. અને બીજું, આ દવા અન્ય કન્ટ્રીમાં એ લોકો વેચતા, તો અન્ય કન્ટ્રીમાંથી એને કમાયા. બરાબર? તો આ બધા લીગલ રાઇટ હોય. જે દિવસે આ રાઇટ પૂરો થાય એ દિવસે માર્કેટમાં શું થઈ જાય? પ્રાઇસ ડાઉન થાય. તો કયા કારણે ઘસારો લાગ્યો? તો લાગ્યો ફી. એટલે આખું કારણ આ કે પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુ. એટલે શું? પરમેનન્ટ એટલે ને પરમેનન્ટ એટલે કાયમી. એન્ડ કન્ટિન્યુ, કન્ટિન્યુ એટલે સતત. કાયમી એટલે કાયમ માટે, અને સતત શું થાય? ઘટાડો.
ડિક્રીઝ, ઘટાડો. શેમાં? ઇન અ વેલ્યુ ઓફ ફીસ. એટલે તમારું જે મૂલ્ય છે એમાં કાયમ અને ધીમે ધીમે સતત ઘટાડો થયા કરે. ડ્યુ ટુ, કોના કારણે? ડ્યુ ટુ એટલે કારણ. 4 નામ લઈ દેવાના. કોના કારણે? પેસેજ ઓફ ટાઈમ, ફિઝિકલ યુઝ. ફિઝિકલ યુઝ નો બોલવું હોય તો વિયર એન્ડ ટિયર, ચેન્જ ઇન ઇકોનોમિક એન્વાયરમેન્ટ, કાઉસમાં લખવું હોય તો લખી શકાય ટેકનોલોજી બદલવાના કારણે, ફેશન બદલવાના કારણે. કયા કારણે? ફેશન બદલાય. ફેશન લાવવામાં આવે નહીં. ફેશન લાવવામાં આવે. 3 લોકો ફેશન લાવે. ફેશન મારે તમે લાવી શકો પણ તમારાથી નહીં આવે ફેશન. ફેશન લાવવાનો અધિકાર માત્ર 3 લોકો પાસે. કયા 3 લોકો? એક તો સૌથી પહેલા, આમ 4 લોકો છે પણ 3 લોકો જનરલી વધારે. પહેલા જ લોકો બોલિવૂડ વાળા, નકટા માણસો, એને ફોલો કરવાના. હું તો ચોખ્ખું બોલું, એનાથી કાંઈ સારું 3 લગ્ન કરવાના. એટલે એવું કહે છે સમાજમાં બધું કરો ને બધું હાલે. બધું કરો એ બધું હાલે. એકાદ 2 જ વ્યક્તિ તમને એવા દેખાય જેને એક મેરેજ કરેલા હોય. એટલે તમારામાં એવી છાપ નાખવા માંગે છે, મજા આવે એટલા લગ્ન કરો તમે. આનાથી સમાજ ભાંગે, જોડાય નહીં. એકવાર જેનો સંબંધ તૂટે ને પછી ખબર પડે એને ચલાવવું કેમ મેન્ટેન કરવું. બહુ તકલીફ પડી જાય. પણ સમાજમાં હજી કોઈને દેખાતું જ નથી આ શું થઈ રહ્યું છે. અને સાંભળ્યો નકરોટ રીલમાં નાખી દે, મૂવીમાં નાખી દે. સલાહની જરૂર નથી, સહકાર. એનો મતલબ કોઈક બોલે ને તો સાંભળે નહીં. તાર મન નહીં કહેવાનું. તમને કહેશે જ નહીં, ખબર કેમ પડશે સારું છે ખરાબ છે. એ તકલીફ પાડી દીધી. સલાહ નહીં, સહકાર આપો. સરસ, ચલો સલાહ નહીં, આપણે સહકાર. તો બીજું એક તો બીજા કોણ લાગે? સ્પોર્ટમેન. વિરાટ કોહલી કે આ પાણી પીવે, કાળું પાણી પીવે, મારે રાતું પાણી પીવું છે. પેલા કાંગન વોટન કે કિંગન વોટન એવું એક નામ છે. આ કે ઈ જ પીવે. એટલે હું વર્ષોથી બાપ દાદા આપણું આ જ પાણી પીતા હતા. એ બિચારા મરી ગયા જલ્દી. કેંગન પાણી ન પીધો એટલે. આ પાણી પીવો ને તો જ તમે જીવી શકશો, નગર તો ક્યાં કામમાં. ભગવાન ઝડપથી બોલાવશે તમને. આ બધા માર્કેટિંગના ફંડ. હા, થોડું ઘણું સાચું હોય, થોડું ઘણું, પણ જે કે એટલું બધું ન સાચું હોય. તો આ લોકો બધા જે ફોલો કરે ને એ બધું ફોલો કરે. પછી એ બધું એને માર્ક કરે. ઓલા પાપારાજી બધા હોય ને, ઓળખો પાપારાજી? આ કેમેરામેન ફોટા પાડવા એટલે પાપારાજી કે શું કે એને? પાપારાજી. આ બોલિવૂડ વાળા જે ફોટા પાડતા ને એને બધાને પાપારાજી બોલે. તો પાપારાજી લોકો શું કરે? એ 5-6 જણા હોય એમ કે જેવા બહાર નીકળે ને તો તારે છે ને હાથ ઉપર ફોટા પાડવાના બધા. તારો ભાગ એટલો. હાથ ઉપર એને શું કર્યો ને વ્યવસ્થિત ફોટો ક્લિક થવો જોઈએ. કઈ વોચ હશે? પછી એડવર્ટાઈઝ કરે, જો આ પહેરે વોચ, તું પહેર. પછી કે તારો ભાગ એટલો. આટલાનું શું જોવાનું? કઈ લિપસ્ટિક વાપરી છે, કયો ક્રીમ લગાડ્યો છે, આ વાળ મોટા છે તો કયું શેમ્પુ વાપર્યો છે. આ બધા ભાગ પાડ્યા હોય બધું. કારણ આંખો ખોલશો ને 4 આંખો કરશો ને તો બહુ બધું દેખાય. આ લાઈફમાં બહેનો શું આ કરે છે, હું આપણે જીવીશું કામ ત્યારે ખબર પડે કે આ તો છેતરી ગયા આપણને. આપણે તો આપણું કઈ જીવતા જ નથી. રિયલ લાઈફ કેમ જીવી જોઈએ ખબર નહીં. બધું આ રીતનું હોય. બરાબર? એટલે બધું આપે. પછી હાથમાં ફોન હોય તો આ કંપનીનો ફોન વાપરે. બધું બૂટ બતાડે કે જો આ બૂટ આ કંપનીના પહેરે તો આ જ પહેરવા જોઈએ. બીજી કંપનીના પહેરશો તો તમારા પગ કપાઈ જાય. નહીં પહેરતા ભૂલથી, બરાબર? નહીં પહેરવાના. આ બધી સિસ્ટમ સેટ કરવા. કપડા બતાડે કે આ બ્રાન્ડના પહેરે, ગુસ્સી બ્રાન્ડના પહેરે. એવું કંઈક નામ છે ને? હા. તો એ બ્રાન્ડના પર્સ રાખે. નીતા અંબાણીને ખાસ દેખાડે એમાં પર્સ હોય. 4 લાખ 5 લાખનો પર્સ આવે તો એ કંપનીનું જ પહેરવું જોઈએ. બીજી કંપનીનું લેશો તો તમે માણા ન કહેવાય. બરાબર છે? તો બરાબર છે. આ બધું કે તમને બતાવે. લાવો ફેશન લાવી. તો કોણ લાવ્યું? બોલિવૂડ વાળા લાવ્યા, સ્પોર્ટમેન વાળા લાવ્યા અને બિઝનેસમેન લાવ્યા. બિઝનેસમેનને ફોલો કરે. આ બિઝનેસમેન આવા કપડા પહેરે છે, આ ગાડી વાપરે છે. અને પોલિટિશિયન
સૌથી વધારે 4 જણા ટીવી ઉપર આવતા હોય. તમે શીખો ક્યાંથી? બધું ટીવીમાંથી, ફોનમાંથી. એનો મતલબ તમે કેવો જીવો છો ને એ તમારું ડિસિઝન કોણ લે છે, કેવો જીવશો અથવા જીવવાનો છો, આ 4 લોકો ડિસિઝન લે છે તમારી લાઈફમાં. પાક્કું જો તમારા ઉપર સર્ચ કરીને જોઈ લેજો, તમારી આના ઉપર અસર થાય છે કે નથી થતી જોવા મળે છે. જેમ કે તમે કઈ વસ્તુ લેવા જાઓ તો કઈ વસ્તુ ત્યાં જઈને માંગશો? દુકાને કાંઈ પણ લેવા જાઓ તો 3 વસ્તુઓ પડી હશે ને. એક વસ્તુ એવી છે જેનું કોઈથી તમે નામ નહીં સાંભળ્યું હોય તો તમને એના ઉપર ટ્રસ્ટ નહીં બે ટ્રસ્ટ. પણ એમાં બાજુમાં એના જેવી જ વસ્તુ એક પડી છે, પણ કોઈ સેલિબ્રિટી એની એડવર્ટાઇઝ કરી છે ને, પાણીની બોટલ લેવા જશો ને તો મિલ્ટન પહેલા દેખાય. કેમ? એની એડ જોઈ તમે. એટલે હું બીજી કંપની વસ્તુ બનાવતી એમાં કાંઈ લેવાનું જ નહીં હોય. સમજાય છે? એટલે તમારે ગમે એ વસ્તુ તમે લેવા જાઓ ને એના ઉપર અસર આવતી હોય. ચોપડા તો કે ક્લાસમેટના જ લેવાના, તો હું બીજા ચોપડા નહીં હારા હોય. ટૂંકમાં બ્રાન્ડ લેવાની આપણને ઈચ્છા થાય. વોચ તો વોચમાં આપણને બ્રાન્ડ, અમુક બ્રાન્ડ જ ખબર હશે એ જ લેશો. બીજી બ્રાન્ડ લે, જેમ કે ફાસ્ટ ટ્રેક તો એ લેવાય, ટાઇટન તો એ લેવાય, ટાઈમેક્સ તો એ લેવાય. તો તમને નામ ખબર હોય 4-5. તો વોચ માંગવા જાવ તો આ વોચ માંગવા. સેમસંગ ને એપલ તો માંગશો નહીં તમે, કારણ કે હજી વાર છે એટલા માટે. બરાબર છે? કારણ કે પપ્પાનો 4-5 મહિનાનો પગાર વપરાય એ વોચ લેવામાં. લાખ રૂપિયાનો વોચ આવે એપલ. એટલે આપણે શું કરવી એ હમણાં લે. અમે કમાયું જાતે, પછી એન્જોય કરીશું. પપ્પાને એન્જોય કરાવીશું. છે આપણા સ્ટુડન્ટ એવા છે. બરાબર? મિત્તલ બરવાયા કરી નથી, પંકજના રિલેટિવ છે. 1 BHK માં રહેતી. કેટલામાં? વાંચવાનો ટાઈમ, વાંચવા માટે જગ્યા નહોતી ઘરે. સરે કદાચ કીધું હશે તમને, વાંચવાની ઘરે જગ્યા નહીં, બહાર બેહીને વાંચે. એમ ગયા ને આગલા વર્ષે 2023ના એન્ડમાં એક છોકરો હતો, એકદમ ફર્સ્ટ ક્લાસ, 80% નોર્મલ સ્ટુડન્ટ હતો. એવું નહોતું હાઈ ફાઈ 90%, 95-99% આવતા, એવું નહોતું. પહેલી ટ્રાયમાં પાસ થઈ ગયો. એનું આખી એક્ટિવિટી હું પહેલા તો અમે ઇન્ટરમાં 3 વાગ્યા પહેલા છોડશું નહીં તમને. અત્યારે બેઠા છે લોકો, આટલા વાગે આસપાસ છોડતા છે. સપ્ટેમ્બર વાળા એટલે અહીંયા છૂટે. આ છોકરો 3 વાગ્યા પછી, જો 7:30 થી 3 બેઠો છે એક જ જગ્યાએ, પછી પાછો જ્યારે ક્લાસ અમે પૂરો થાય, નીચે બેસવાની ત્યારે વ્યવસ્થા હતી કે એ સમયે સપ્ટેમ્બર વાળા નીકળી ગયા તો ક્લાસ ખાલી પડ્યા તો બેસતો. રાતે અમે જ્યારે 8 વાગે ખાલી કર્યું, એટલે કે બંધ કર્યું ઓફિસ, ત્યારે જાય 1 મિનિટ માટે પણ ઊભો ન થાય, એકલો જ બેઠો હોય. પાસ થવાનું કારણ એને આવડતું તો એ નહોતું. એક જગ્યાએ બેસો ને તો ક્યાંક વાંચી છે, વાંચી તો ક્યાંક આવડે. આ બેસવાની પ્રેક્ટિસ 7:30 થી 8. એમ કીધું કમર નથી દુખતી, કે દુખે સર. એમાં શું થઈ ગયું? શરીર તો કષ્ટ માટે જ હોય, કે કષ્ટ આપશું એટલું એ વધારે સ્ટ્રોંગ થાય. તો મેં કીધું પણ એવું કેમ કરું? કે મારા પપ્પા સર સવારમાં 6:30 ઘરે થઈ જાય છે, એ રાતે 8-9 વાગે ઘરે આવે છે. તો મેં નક્કી કર્યું એ જેટલું કરે તો હું કામ કરીશ. ક્યારેક તો એક્ઝામ વખતે 9-9:30 જતો ઘરે જઈને કોઈ ન જતો. 1 વાગ્યા પહેલા સુધી કોઈ દી સૂતો નહીં. એ કે 4 વર્ષ મારા માટે છે સર, 4 વર્ષ પછી મારે જેવો જીવવો હશે ને એવું જીવીશ, પણ ત્યાં સુધી મારે ભોગ આપવાનો, શરીરને કષ્ટ આપવાનું છે. એટલે આ બધું છે ને ફોન બંધ મૂકી દેવાનું. અમે શા માટે ના પાડ્યું? ક્લાસમાં નહીં યુઝ, અમને શું વાંધો? હાલ ફોન તમારો, નેટ તમારો, સમય તમારો, શું કામ અમે ના પાડવી? હજી તમે આના વેવને નથી ઓળખતા. આ હોય ને આ વેવ હોય આમાં. ચલો, કેટલા લોકો સવારમાં મંચુરિયમ ખાઈને આવે છે? સવારમાં મંચુરિયમની વાસ આવશે ને તો એની મજા આવે. કેમ? આના વેવ હોય ને શાંત હોય. સવારમાં શાંત વસ્તુ ગમે, એકદમ રિલેક્સ ફીલ થાય ને એવું ગમે. એટલે સવારમાં જોજો ભગવાનના ગીત વાગતા હોય એવું થોડું હશે ને તો થોડી મજા આવશે. અમુકને ઢૂંચું સવારથી જ મજા આવતી એવા હોય શકે, એમાં કાંઈ વાંધો નહીં.
વેવ કેવા છે એના ઉપર ડિપેન્ડ થાય. તો એના વેવ આવા હોય, એને શાંતમાં મજા ન આવે એના, કારણ કે એના વેવ જ પહેલે સવારથી લઈને સાંજ સુધી અપડાઉન વાળા જ છે. તો જો જેમ જેમ સાંજ પડતી જશે ને એમ ચટપટો ખાવાનું પેટ કે ચટપટો ખા અને ખાવાની ઈચ્છા થાય. કારણ કે વેવ જે શાંત હતા ને એમાં બહુ બધી અંદર સવારથી બપોર સુધી ગયું ને નવ, એટલે વેવ થોડા અનસ્ટેબલ થયા, અને જેવા અનસ્ટેબલ થયા એટલે પછી આપણો કંટ્રોલ ગયો, અને કંટ્રોલ જાય અને આપણો બદલે એનો મતલબ આપણે હવે આના ઉપર કંટ્રોલ ઓછો થયો. હવે એકાદો એમાં ફ્રેન્ડ મળી જાય, હાલને થોડું ખાવા જાય, આને જે જોતો તે મળ્યો, આ તરત સિગ્નલ આપશે અહીં કે છે બરાબર છે, અહીંયા જાય, આ ભૂખ લાગી અને ખાવાની દે જાય. એટલે કહું તમારી આખી લાઈફ સ્ટાઈલ જોશો ને સર, અને અલગ રહીને જોવાનું, ડ્યુઅલ પર્સનાલિટી, અલગ રહેવાની, બોડી અલગ રાખવાની, વિચારે છે કોણ, સમજે છે એને કોણ અલગ રાખવાની. એમ નહીં થાય બોલો ખાલી દેખાય, હા નહીં થાય એમ. આના માટે બહુ ચલો 8:37 થોડો સમય છે, ચલો પૂરો કરી દો. આ બધું અમુક સમય જાય ને ત્યારે બધું ખબર પડે છે, બરાબર. અને જેટલાને પાણીની બોટલ પડે છે ને એ બંધ કરીને તેનો રસ્તો છે, ઘરેથી છે ને, ઘરેથી કાચની બોટલ લઈને આવે, ભૂલથી એકવાર નહીં પડે, ભૂલથી પણ એકવાર ન પડે, પાકો ગેરંટી આવે. અને પડશો તો ઘરે જઈને પાડી દે તમને, આ રોજ પાડીને આવીશું, તોડીને આવીશું. બધી વસ્તુ આપણા કંટ્રોલમાં છે, એને પડવા દેવું કે ન પડવા દેવું એ આપણા કંટ્રોલમાં. જો નુકસાન થઈ જશે ને તો પડવા નહીં, પણ નુકસાન નથી થતું ને તો પડવા દે. હાક તમ તારે બાજુવાળા નહીં કે તમને ઠેકો મારા હલ પડતું. આ બધી વસ્તુ હોય સિસ્ટમેટિક. તો કેવો જીવન જીવો એ પણ આપણે શીખવાડશે. અત્યારે એ આવશે 12મા મહિના, તમારી એક્ઝામ પૂરી થઈ 12મા મહિનાની, આમ તો તમારો પહેલો મહિનો પૂરો થાય પછી તમને બધી સિસ્ટમમાં લઈ જાય, પ્રેક્ટિકલ ડેમાં આપશે, ચોપાટી લઈ જાય તમને, લસરપટ્ટી ખાવા નહીં. ઓકે, તો આ તમને બધું વેવનેસ કેવું શાંત કરવાનું બધું શીખવાડે. અમારે બધું નોલેજ આપો છો, પણ એના માટે બે બાજુથી સપોર્ટ છે. જેમ કે અત્યારે હું બોલું છું, તમારી કોઈ રિક્વાયરમેન્ટ નથી, હું સામેથી કહું છું, તો અડધા લોકો બગાહા ખાતા હોય, અડધા આજુબાજુ વાતો કરતા હોય, અડધા આમ કરતા જાય તો બંધ થાય તો. તો એનો મતલબ હું જેટલું બોલું ને એમાં બધાને એટલી મજા ન આવે, કારણ કે તમારી રિક્વાયરમેન્ટ નથી. તમારી રિક્વાયરમેન્ટ હોવાનું હું બોલું ને તો 3 ગણા સ્પીડે સમજાય, મારા શબ્દ ક્લિયર કટ દેખાય, સમજાય, અહીંયા તરત ટચ થઈ જાય. એટલે રિક્વાયરમેન્ટ કેવી છે એ પ્રમાણે આવશે. તો અત્યારે રિક્વાયરમેન્ટ ન હોય, રિક્વાયરમેન્ટ જ્યારે મગજ શાંત હશે, જ્યારે ભણવાનું પૂરું થાય એટલે એકદમ ફ્રી હશો, ત્યારે બધું તમને સમજાવશે. કારણ કે પહેલાં તો અમે આ જ કરતા, ચોપડીનું તો અડધું 50% સમય ચોપડીને આપતા, 50% તો લાઈફ માટે આપતા, કે લાઈફ જીવે, મારે પૈસા આવી જાય. અત્યારે ઉલટું છે, જેટલા વાળા પૈસા છે એના ઘરમાં સુસાઇડ વધારે થાય છે. તો પૈસાથી જ બધું હોય તો સોસાયટી લોકો કાં કરે છે? કેમ સોસાયટી કરે ભાઈ? સ્વાભાવિક છે. અને જેને એકદમ બહુ સ્ટ્રગલ છે ને, બહુ સ્ટ્રગલ, અને બહુ સ્ટ્રગલમાં અમુક જે સુસાઇડ કરે એનું કારણ એ જોજો, ક્યારે એ વ્યક્તિ છે ને અભિમાન વાળો છે. એને છે ને કોકની પાસે માંગવું ને એ મર્યા બરાબર હોય, કોઈની પાસે માંગી ન હોય. કે એમાં ઘણા સ્ટુડન્ટ એવા હોય કે પેન પેન્સિલ કાંઈ લાવ્યો ન હોય ને, કેલ્ક્યુલેટર, તો બાજુવાળા પણ માંગી લે, મને દે ને. માંગવું એના બરાબર જીવ ગયો કહેવાય, માંગવું હું કામ કોઈ પાસે, અડધા કે નહીં એનો છે મારો છે, લાય એવાય હોય. માંગવામાં છે નહીં શરમ એવાય. આ જે વ્યક્તિ ને માંગવામાં છે નહીં શરમ, એ કોઈ દી સુસાઇડ ન કરે. કેમ સુસાઇડ ન કરે? એ શું માને છે એનું છે મારું, માંગી લેવાય, ક્યાં ગભરાવા. આવું હોય. આ બધું જોવાનું, સુસાઇડ કોણ કરે, ક્યારે કરે, શું થાય, આ બધું છે ને મેં આ કરેલું છે. હું છે ને આ ભાઈ ચાર્ટર્ડ ફાઇનાન્સ એનાલિસ્ટ
એટલે બધી વસ્તુઓ જે દેખાય ને એમાં અંદર ડીપમાં ઉતરી જાવ, જે જો ને એમાં ડીપમાં ઉતરી જાવ. આ કામ મારું છે. એટલે હું જે જોઉં ને એમાં મને એવું દેખાય, આંખો ચાર થઈ જાય. બે જોવે અને બે એનો વિચાર, ચાર આંખો જાય. મૂવી જોવા જાવ તો મૂવી તો પછી જો, પેલા બધું બીજું બધું ઓટોમેટિક ચાલુ થઈ જાય, કઈ કરવું ન પડે, ઓટોમેટિક ચાલુ થઈ જાય. અમુક વાર તો એવું ચાલુ, આમાં કાલે હું ભણાવું, એ ચાલુ કરી દે ભણાવ ગોતવાનું કે આમાં કાલે હું ભણાવું, આ ટોપિકમાંથી કાંઈ ભણાવવા જેવું દેખાય છે આમાંથી તો ભણાવી. 3 ઇડિયટ મૂવી નામ મૂવી છે, એ બહુ વધારે આવ્યું. કેમ આવ્યું? બહુ સારું હતું કેવું નહોતું. એ હાલવાનું કારણ શું હતું ખબર? એ મૂવી જોવા તમે બેહતા ને ક્યારેક તમે અનુભવ કરતા મારી હારે થાય છે. તમને રિયલાઇઝ શું હશે કે આવું બધી વસ્તુ અમારી હારે થાય છે, અને જે વસ્તુમાં આપણે ઇન્વોલ્વ થવી ને એમાં મજા આવે. કાશ્મીર ફાઇલ જોઈશ કોઈ? અડધેથી મૂકી દીધો 100%. મૂવી પૂરું ન થયું હોય, કેટલા જોવા ગયા હતા. એમાં કઈ લઈને જે મારવાના નથી કે હું કામ પૂરું ન ગયું. કોઈ જોયું કાશ્મીર પૂરું થયું બેન આખું? મોછું ને ન થાય. કેમ? એમાં આપણે ઇન્વોલ્વ જ નથી થઈ શકતા મૂવીમાં. શું કામ? કે એમાં સીન, એમાં અમુક એવા સીન દેખાડે તમે જોઈ ન શકો, અને જે આપણે એક્સેપ્ટ ન કરવી ને એટલે ગભરામણ ચાલે, એ મૂવી મોહ પૂરું થાય. બધી વસ્તુ આવી ગઈ. તો મૂવી જે બનાવે ને, આમિર ખાનનું મૂવી 4-5 વર્ષે એકવાર માં આવે, 3-4 વર્ષ. એ 4 વર્ષ આ કરે જો, એ 4 વર્ષ ભટકે બચે. અત્યારેની લેટેસ્ટ તકલીફ શું છે? અત્યારે લેટેસ્ટ માર્કેટમાં લોકોને શું જોતો છે, કેવો ટેસ્ટ જોતો છે, ઈ ગોતે, અને એના આધારે આ પકડે. સમજાણું? આ એનાલિસિસ 4 વર્ષ સુધી આ કામ કરે. એટલે આમિર ખાનના બધા મૂવી મોટા ભાગે 10માંથી 9 સુપર હિટ જ જોઈ લેજો. એનું કારણ આ. બાકી બધાના મૂવી એટલા હિટ નહીં જતા હોય, જોઈ લેજો. એનું કારણ હું? એ ખુદ નથી ભટકતા, એને કોઈક સામે વાળો કે આ કરવાનું તે કરી નાખે. એટલે ખુદ ઇન્વોલ્વમેન્ટ નથી એમાં. તો ખુદ ઇન્વોલ્વમેન્ટ થવું પડે. ચાલો હવે અહીંયા જોઈએ આપણે વોટ ઇઝ રિક્વાયર્ડ ફોર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન. ઘસારો ગણવા માટે કઈ વસ્તુની જરૂર પડે? ઘસારો તો ગણવો છે તો ઓબ્વિયસલી પહેલા તો મિલકત જોઈએ ઘસારો ગણવા, પણ મિલકત તો બહુ બધી છે. એમાંથી કઈ મિલકત જોઈએ? ડેપ્રિસિએબલ, જેની ઉપર ઘસારો ગણી શકે, એને ઇંગ્લિશમાં કહે ડેપ્રિસિએબલ. એક તો આ જોશે. પછી ઘસારો ગણવા માટે રકમ જોઈએ, એટલે આને ઇંગ્લિશમાં કહે ઘસારા પાત્ર રકમ. કેટલા રૂપિયા ઉપર ઘસારો ગણો? કેટલા રૂપિયા ઉપર ઘસારો ગણો? ઓર જોશે અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન અથવા ડેપ્રિસિએશનમાં ઘસારાની રકમ. ગુજરાતી આનો થાય, અહીંયા ગેરંટી મારી ના પૂછો તમને અટવાડી દો. પાછું બોલું છું અને ખોટું જ પડવાનું છે, છતાંય પાછું બોલું છું. ધ્યાન નહીં હોય ત્યાં ખોટું પાડીને જ આવશે એક્ઝામ. અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન અથવા બીજું નામ છે ડેપ્રિસિએશનમાં. આનું ગુજરાતી થાય, ફરીથી બોલું છું વારે વારે, કારણ કે ખોટું જ પાડીને લાવશો તમે, અને 3-4 લેક્ચર પછી યાદ કરાવીશ. ડેપ્રિસિએશન અમાઉન્ટનું ગુજરાતી થાય પૂરા 1 વર્ષનો ઘસારો અથવા પૂરા 12 મહિનાનો ઘસારો. આ શબ્દ બોલ્યો, લખો લખી શકો છો. આ જેને યાદ નહીં હોય એ આખો દાખલો 20 માર્ક્સનો ખોટો બની ના. આટલું આ શબ્દનું મહત્વ છે. ફરીથી ગુજરાતી બોલું છું. અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન નું ગુજરાતી થાય પૂરા. શબ્દ ભારપૂર્વક બોલો, પૂરા 12 મહિના બોલો કે 1 વર્ષનો ઘસારો. 1 વર્ષ બોલો કે 12 મહિના બોલો, બે નો મતલબ એક થાય. પૂરા, પૂરા ઉપર આમ રાઉન્ડ કરી દો, અથવા હાઇલાઇટર વાપરતા તો હાઇલાઇટર વાપરે. પૂરા, આ શબ્દ યાદ રાખજો. પૂરી નહીં, પૂરા. બરાબર છે. રેટ ઓફ ડેપ્રિસિએશન, ઘસારાનો દર. ઘસારાનો દર. તો આટલી વસ્તુ આપણને એક્ઝામમાં આપી શકે. ચલો આ કેમ મળે? આ તો જોઈ લીધું કેમ મળે. તો કે જેમાં આ 3 ક્રાઇટેરિયા ફુલફિલ થતા હોય એ મિલકત ને કેમ. આ કેમ મળે? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. જો હવે ડેપ્રિસિએબલ અમાઉન્ટ સમજવા માટે હું ટોપિક બોલું છું.
મેં એક કાર લીધી ટાટાની, ટાટા અલ્ટ્રોસ, જે 10.5 લાખ રૂપિયાની. ચલો, તો મારી પાસે જે કાર છે ટાટા અલ્ટ્રોસ, મતલબ 10,50,000 સમજવા માટે. ધ્યાન આપતા, આ કારની લાઈફ, આપણો આરસી હોય ને, આરસી બુક, કીધું કે આરસી બુક લેતો જા. આરસી એટલે રજિસ્ટર્ડ સર્ટિફિકેટ. તો આપણી કાર જે રજિસ્ટર્ડ થયો જે નામે, એનું સર્ટિફિકેટ. એમાં લખ્યું હોય તમારી કાર કેટલા વર્ષ ચાલશે, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, એવું લખ્યું. તો મારી કારમાં લખ્યું છે 20 વર્ષ ચાલશે, સોરી 15 વર્ષ ચાલશે, આવું લખ્યું છે. કેટલા વર્ષ ચાલશે? આ 0 વર્ષ, એટલે હજી શોરૂમ માંથી લાવ્યો છું, 0 વર્ષ છે. કેટલા રૂપિયાનો આવ્યો? પછી આ વર્ષ લખ્યા હોય, 2, 3, 4, 5 આમ લખ્યા છે, 15 સુધી વર્ષ લખ્યા હોય. જેમ જેમ આ વર્ષ જાતા જશે, સમય પસાર થતો જશે, એમ મારી ગાડીની વેલ્યુ વધતી જાય. વધે નહીં? કરોડ રૂપિયા ન થાય? ના પાડો છો, ચાલો. તો મેં પણ ના પાડી. તો મારી ગાડીની વેલ્યુ આમ થાજો, ઘટતી જાય. પછી જેમ જેમ સમય નજીક આવશે એમ ઘટવાનું હાવ ધીમું થઈ જાય. બહુ ધીમે ધીમે પછી ઘટશે. અમુક સમય તો ઘટવાનું બંધ થઈ જાય. સમજવા માટે ટેમ્પરરી 10 વર્ષ બોલું છું, 10 વર્ષ એટલે જલ્દી પૂરું થઈ જાય. 10 વર્ષ પછી આ મિલકત હવે વપરાશ લાયક નહીં રહે, કારણ કે ગવર્મેન્ટે ના પાડે. માની લો 10 વર્ષ પછી તું નહીં ચલાવીશ, તો હવે શું કરવાનું? કોકને વેચી દે તો એ હું ચલાવી શકશે? તો એનો મતલબ ક્યાં જવા દે? ભંગારમાં. ભંગારને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્રેપ. તો 10 વર્ષ પછી એને ભંગારમાં જવા દે, 50,000 આવશે. ભંગારને ઇંગ્લિશમાં શું બોલાય? સ્ક્રેપ. જેમ કે સમજવા માટે, તમારું જેવું 12મું પૂરું થયું એટલે તમારા પાસે ચોપડા પડ્યા હતા, એટલે ઘરે સોસાયટીમાં અથવા ફ્લેટમાં રહેતા ત્યાં પેલો ફેરિયો આવે, એટલે શું કે ભંગાર પસ્તી જે કાંઈ હોય આપી જાઓ. તો જેવો અવાજ આવે એટલે મમ્મી આપણને શું કે? જાતો બહાર. ફરીથી જેવા અવાજ સંભળાય એટલે મમ્મી શું કે? જાતો બહાર. ફેરીએ શું કીધું? ભંગાર પસ્તી કાંઈ ઘરમાં પડ્યો તો આપી જાઓ. તો તમારી મમ્મી સૌથી પહેલા તમને મોકલે, જાઓ. તો શું છે જોયો તો ભંગારમાં તો જે પૈસા આવે એને સ્ક્રેપ કહેવાય. ઓકે, 10,50,000. આ 10,50 શું છે? 10,50,000 શું છે? મારી ખરીદી કિંમત. આ ખરીદ કિંમતને ઇંગ્લિશમાં કહેવાય હિસ્ટોરિકલ કોસ્ટ. બીજું નામ છે ઓરિજિનલ કોસ્ટ, અથવા ત્રીજું નામ છે પરચેસ પ્રાઇસ. આ 10,50,000 શું છે? મારી હિસ્ટોરિકલ. મોટા ભાગે આ શબ્દ છે, ક્યારેક શબ્દ આવશે ઓરિજિનલ, અથવા ક્યારેક શબ્દ આવશે પરચેસ પ્રાઇસ. એટલું ખબર પડી? ચલો ધ્યાનથી જો. કેટલા રૂપિયાની કાર ખરીદી, કેટલા વર્ષ ચાલશે, અને 10 વર્ષ પછી કેટલા પાછા આવશે? તો મારી મૂલ્ય કેટલો ઘટાડો થયો? રોય મેં ખીચામાંથી ગયા કેટલા? 10મા વર્ષે આવ્યા કેટલા? કેટલા ગયા? આ ગયા એટલે મારું મૂલ્ય ઘટ્યું. કેટલું મૂલ્ય ઘટી ગયું મારું? તો આ બે વચ્ચેનો જે ગેપ આવ્યો, અહીંયાથી લઈ અહીંયા સુધીનો આ ગેપ આવ્યો, આને કહેવાય ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ગુજરાતી થાય ટોટલ ઘસારા પાત્ર રકમ. મેક્સિમમ ઘસારો એટલો જ ગણી શકાય. ખરીદો કેટલામાં? 10,50. એટલે મારા ખીચામાં પૈસા ગયા, એમાં છેલ્લે પાછા કેટલા આવી ગયા? તો નેટ કેટલા રૂપિયા વયા ગયા મારા? તો ટોટલ કેટલો ઘસારો ગણાય, એટલે કે ઘટી ગયા. 10 વર્ષમાં મારા કેટલા રૂપિયા ઘટ્યા? તો ટોટલ ઘટ્યા ને, તે એક હારે ઘટી ગયા. પહેલા જ વર્ષે ઘટી ગયા કે 10મા વર્ષે? તો 10 વર્ષ સુધી ઘટ્યા ને, એટલે ટોટલ ઘસારા પાત્ર રકમ. શું કહેવાય ને? ટોટલ ઘસારા પાત્ર રકમ. તો આનો મતલબ હતો ડેપ્રિસિએબલ અમાઉન્ટ નો મતલબ હતો ટોટલ ઘસારા પાત્ર રકમ. ટોટલ એટલે જેટલા વર્ષની લાઈફ હતી તેટલા સુધી.
આનું સૂત્ર બનાવી લો. મેં કહ્યું આ તો 10 વર્ષમાં ઘટે. મારે તો પહેલું વર્ષ ગયું તો કેટલા ઘટ્યા? તો આનું સૂત્ર બનાવ્યું. જો સૂત્ર આમ બને કે 10 વર્ષ હું મિલકત વાપર એટલે લાઈફ, યુઝફુલ લાઈફ એટલે વાપરી શકાય એવી લાઈફ, યુઝફુલ લાઈફ. જેમ કે આ શરીર છે એની યુઝફુલ લાઈફ કેટલા સમય માટે શરીર વાપરી શકો? તો ઇન્ડિયાની અંદર એવરેજ 60 વર્ષ એજ થઈ ગઈ ત્યાં. તો આની યુઝફુલ લાઈફ કેટલી છે? 60. પછી ડિપેન્ડ્સ ઓન તમે આને કેવું સાચવું છે, કેવા કર્મ કર્યા છે, બરાબર છે, એના ઉપર ડિપેન્ડ. ભગવાન વહેલાય બોલાય મોડાય બોલાય, ડિપેન્ડ્સ ઓન આ વર્ષે કેવી લાઈફ, સારું ખાધું ખરાબ ખાધું, કેવા કર્મ કર્યા અને પાસ્ટના કેવા કર્મ હતા. 10 વર્ષ લાઈફ છે. 10 વર્ષમાં મારા ટોટલ કેટલા રૂપિયા ઘટશે? આ ટોટલ રૂપિયા ઘટશે ને શું કહેવાય? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ડેપ્રિસિએબલ અમાઉન્ટ. તો 1 વર્ષ મેં વાપર્યું તો આમાંથી કેટલા રૂપિયા ઘટાડી શકાય? 1 વર્ષ એટલે 12 મહિના. ચોકડી ગુણાકાર લો. આને પ્રશ્નાર્થને નામ આપ્યું. 1 વર્ષનો ઘસારો જોતો ને, 1 વર્ષના ઘસારાને હમણાં ગુજરાતી મેં કીધું ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન અમાઉન્ટ. આ પ્રશ્નાર્થને મેં નામ આપ્યું. હા, આનો ગુણાકાર કર્યો, બરાબર. 1 ગુણાકારમાં લખો કે ન લખો ફરક પડે નહીં. આનું શું નામ હતું? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ગુણ્યા 1 લખો કે ન લખો કાંઈ ફરક પડે, એને ભાગાકાર. આ 10 એટલે શું હતું? યુઝફુલ લાઈફ. ચલો, આમ ન લખવું હોય તો એનું બીજું નામ ધ્યાનથી જો. આ ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેમ મળે? 950 મળ્યા કેમ? આ 9,50,000 જવાબ કઈ રીતે આવ્યો? હિસ્ટોરિકલ કોસ્ટ, એમાંથી હું માઇનસ કર્યો? સ્ક્રેપ. તો આના બદલે હું આવું લખી શકું, ડેપ્રિસિએબલ ની બદલે 10,50,000. હા, 10 લાખ લખી. ચલો ભાઈ 10 લાખ. મારે મિસ્ટેક થઈ, બોલવામાં સુધાર દઉં છું. હું 10 લાખ અહીંયા આંકડો સમજતો હતો એટલા માટે સુધારી દો. ચલો 10 લાખ. ઓકે, ચલો તો 10 લાખ. તો આના બદલે હું લખી શકું શબ્દ હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. તો તમને ઘસારાની 2 રીત શીખવાડી હતી ને. એક સીધી લીટીની મેથડ, એક શું શીખવાડ્યું તો? સીધી લીટીની મેથડ. ઇંગ્લિશમાં બોલશું સ્ટ્રેટ લાઈન મેથડ. ઓકે, તો સ્ટ્રેટ લાઈન મેથડ બની ગયા. તો આ સૂત્ર કેમ બન્યું એ સમજાવ્યું. સૂત્ર આ રીતે બન્યું. જો એનો મતલબ હું 1 વર્ષ ગાડી વાપરું તોય મારો ભાવ ઘટશે, અને 1 વર્ષ ગાડી આમનમ પડી રહ્યો તો બી ભાવ ઘટશે. કેટલો ઘટશે ભાવ જરા ચેક કરો. હિસ્ટોરિકલ કોસ્ટ 10,50. ચલો બંને પ્રમાણે લખો, બે પ્રમાણે એક જ જવાબ આવશે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ સીધું બોલો તો 10 લાખ ગુણ્યા યુઝફુલ લાઈફ 10 વર્ષ. બોલો જવાબ તો 1 લાખ. એનો મતલબ દર વર્ષે મારી ગાડી વપરાય નહીં તો લાખ ગયા. ચલો આ બાજુ હિસ્ટોરિકલ કોસ્ટ 10,50,000, સ્ક્રેપ વેલ્યુ 50,000, યુઝફુલ લાઈફ 10 વર્ષ. કરો ડિવાઈડ. તો આ રીતે સૂત્ર બન્યું હોય તમારું. SLM નો સૂત્ર આપ્યો તમને. હા, આ જ વસ્તુ હું 2 મિનિટમાં પૂરી કરીશું. આટલું બધું સમજાય બદલે 11માં તમને સૂત્ર આપ્યું હતું કે નહીં તો હું આપી શકતો હતો. આનું મારે શું કામ હતું? ક્યાંથી બન્યું, હું બન્યું? આવું કરવાથી તમારામાં ટેવ પડશે. કે મારામાં ટેવ પડી એમ તમારામાં ટેવ પડશે બધી વસ્તુ બની કેમ એ જાણવાની. અને એકવાર આવી ટેવ પડી ગઈ, મેં કીધું ટેવ પછી મરવી ત્યારે જાય, એ પેલા જાય નહીં. તો તમને એવા બનાવવા માંગવી છે કે કોઈ જગ્યાએ પાછા ન પડે, કે બધી વસ્તુમાં હેબિટ જ એવી હોય, પૂરું ડિટેલમાં જાણવાનું મન થાય, અને એ માણસ કોઈ દી પાછો ન પડે. અધૂરો અત્યારનો જમાનો એવો નથી. પહેલાનો જમાનો એવો હતો કે બધું આવડતું હોય ને એની ક્યાંક માર્કેટમાં વેલ્યુ હતી.
અત્યારનો જમાનો એવો બધાનું મારે કાંઈ કામ નથી, એક વસ્તુ પરફેક્ટ આવડવી પડે, બરાબર? તો તમારામાં એક વસ્તુ પરફેક્ટ આવે એના માટે શીખવાડે કે એક પરફેક્ટ આવી ગયો સમજાય કેમ, પછી બહુ મજા આવશે. ખબર પડી કે કેમ બને પછી તો બોલો. ઓકે, ચલો તો અહીંયા હું સ્ટોપ કરું છું. આજે માત્ર સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ ચેપ્ટર બન્યું શા માટે, કઈ રીતે, એનું મહત્વ શું છે.